નેહા, ચા પાણી કરી લીધા કે નહીં? બા બહુ સરસ ચા પાણી કરી લીધા અને છે ને બધા કામ પતાવીને જ આવી અને પેલા આપણા કામવાળા બેન નથી હા. એમને કીધું તું કે પેલી રોટલી ને એ બધું છે ને ગઈકાલ રાતનું એ લેતા જજો બરાબર. હા, એને કહેવાનું કે ગાયને આપી દઈ. એ હા, ને એમને છે ને પેલું આપણે હોટલમાંથી પંજાબી શાક ને બધું આવ્યું હતું ને એ બધું ડબ્બામાં ભરીને દઈ દીધું બા. હા બસ, લે એ સારું કર્યું તે. અને હા, હું એમ કહેતી હતી, આ તારા સસરાનો કંઈ ફોન બોન આવે જ કે નહીં? એ તો છે ને બસ ગયા પછી તને તો ઠીક ઈ મને ભૂલી ગયા છે. આવ. અરે બા તમે ચિંતા ના કરો, છે ને પપ્પાનો રોજ ફોન આવે છે મને. મારા પપ્પા સાથે છે ને મારા સસરા ગયા છે બરાબર. એ લોકો ત્યાં ફોરેનમાં જલસા કરે છે. એ કે હજુ હવે તો મને ઈચ્છા થાય છે કે હું છે ને ઇન્ડિયા પાછો આવું જ નહીં. એ તારા બાના કકડાટમાંથી જાઓ અને એ બધી પંચાયતમાંથી જાઓ. એમ કે મને જે અહીંયા ફોરેનમાં મજા આવે છે ને એ ત્યાં ઇન્ડિયામાં નથી આવતી. ગઈકાલે તો મને પેલા દરિયા કિનારે ફરતા હતા ને તો પિક્ચર પાડ્યા હતા, એ લોકોએ ફોટા પાડ્યા હતા, એ બધા મને મોકલ્યા છે. લો તમને બતાવું. હે ભગવાન, કેવા છે? અરે જો તો ખરી, કેટલા ખુશ લાગે છે. આટલા ખુશ તો એ કોઈ દી ઘરે નથી રહ્યા. વાહ. આવા દે. અને પાછા કેવા છે ઈ? તને ફોન કરે તારા પપ્પા અને એના સમાચાર દેશ, પણ આ તારા સસરાને એમ નથી થતું કે મને ફોન કરે. બા આજે વાત છે, એ અમેરિકા ગયા છે બરાબર. તો હવે ત્યાંથી એમને રાત્રે એમને મને ફોન કર્યો તો તમે ત્યારે સૂઈ ગયા હતા બા. એટલે શું થાય સમજ્યા તમે? એટલે પછી મેં કીધું સવારે આપણે હું તમારી બા સાથે વાત કર. આજે રાત્રે બાપુજીનો ફોન આવે ને હું તમારી વાત કરાવીશ. એ મારા પપ્પાને ને બાપુજીને બંનેને જે મોજ પડી ગઈ ને બા ત્યાં, તમે વાત નહીં પૂછો. અલી પણ મને એમ થાય છે, આ તારા પપ્પાને તારી ચિંતા છે ને ફોન કરે છે, પણ તારા સસરાને મારી બિલકુલ ચિંતા નથી. ના ના, પૂછતા હતા બાપુજી કે બાની તબિયત બરાબર છે ને, મજામાં છે ને? મેં કહું હા મજામાં છે અને તમે ટેન્શન ના લેશો. એ લોકો છે ને થોડા દિવસમાં આવવાનું કહેતા હતા, પણ પપ્પાને થોડું બિઝનેસનું કામ છે ને બા, એટલે કદાચ 2-5 મહિના રોકાય ખરા. તમે ચિંતા ના કરતા. અને આમે છે ને તારા સસરા છે ને મને હંમેશા શું કહેતા હતા ખબર? એ બ્રેક વગરની ગાડી. ખબર નહીં કેમ એ પાછા એમ કહેતા જાય. પહેલાં છે ને શરૂઆતમાં મને એમ કહેતા હતા, મને કે તું બોલે છે ને એ મને બહુ ગમે છે, બહુ ગમે છે, એવું કહેતા હતા. અને હવે એટલા કંટાળી ગયા છે ને એટલે મને કે બસ હવે ચૂપ રે ને, તું તો આવ બ્રેક વગરની ગાડી છો. એટલે મને લાગે છે કે હવે એને શાંતિ થઈ ગઈ. ત્યાં તો કોઈ બોલવાવાળું નહીં, ખાલી તારા પપ્પા ને એ બેવ જણા. પણ હવે છે ને આજે ફોન આવે ને એટલે હું એને વાત કરું છું. અને હા જો ને, એણે છે ને આપણા ગોવિંદનું નક્કી કરી નાખ્યું છે. હા હા, એ વાત છે ને મને બાપુજીએ કરી કે આ ગોવિંદભાઈનું નક્કી કર્યું છે. તો બા આ ધનસુખભાઈ સાથે તમારી કોઈ વાત થઈ ખરી? એ ના, પણ મને એમ લાગે છે આમ તો વાત નથી થઈ, પણ તને જેમ આપ્યું છે તારા પપ્પાએ એમ એને દેશો તો ખરા જ ને. હાવ કાંઈ ખાલી હાથે નહીં અહીંયા આવી જાય ને. જો બા હું તમને કહી દઉં, મારા પપ્પાએ તો તમને લોકોને અઢળક કર્યાવરમાં મને આપ્યું, બરાબર કે તમને જોઈએ એ તમે કીધું તું એ બધું જ આપ્યું. સોનું ચાંદી, કપડાં, વાસણ, ઘરે જે જોઈએ એ મારા પપ્પાએ બધું પૂરું કર્યું, બરાબર છે. પણ હવે આ આપણા કુટુંબનો સવાલ થઈ જાય, મોભાનો સવાલ થઈ જાય, માન સમાજમાં રાખવું પડે. એટલે જો ધનસુખભાઈને ચોખ્ખે ચોખ્ખું કહેવાનું કે તમારે તમારી દીકરીને વળાવવી હોય તો જેટલું અમારી મોટી વહુ લાવી છે એટલું તમારે તમારી દીકરીને દેવું પડશે. અને સાચું કહું, તારા પપ્પાએ તો અમને કાંઈ કહેવા પૂછવા જેવું રાખ્યું જ નથી. એ અમે તો કાંઈ માગ્યું જ નથી, પણ એણે એટલું દીધું છે, એટલું દીધું છે ને કે અમારું મોઢું બંધ કરી નાખ્યું છે. મારા પપ્પાનો જીવ તો છે ને બા પહેલેથી જ એવો. એ હું નાની હતી ને ત્યારથી એ કે મારી એકની એક દીકરી છે, એને જોઈએ ને એ દઈશું. તમને ખબર છે, તમને ખબર તમારા મોટા દીકરાને પેલી 4 વ્હીલ કેટલી ગમતી હતી, તો એમને મનપસંદ 4 વ્હીલ લઈ દીધી. હવે તો બાપુજીને ત્યાં કંઈક મોબાઈલ ને બધું ગમી ગયું છે ને તે એ લઈ દેવાના છે મારા પપ્પા 1-2 દીમાં. અને સાંભળ, આ તારા પપ્પાએ એમ કીધું ને તાર સસરાને કે મારે જવું છે ને મારે તમને લઈ જવા છે, તો પછી મને ખબર પડી ને તો મેં તો પૂછ્યું ખરું તાર પપ્પાને. મેં કીધું કે હું કેટલાક પૈસા મોકલું ને અમારે શું દેવાનું? મને કે હું વેવાણ તમે તે વાત કરો છો, એ કાંઈ તમારે થોડું દેવાનું હોય, હું એને ફરવા લઈ જાઉં છું. બોલ
એકેય રૂપિયો એને મારી પાસેથી લીધો નથી અને એ એને ફેરવે છે. હા, તે મારી વાત સાંભળો. તમે છે ને થોડા દિવસ થાય ને એટલે બા ધનસુખભાઈની ખબર લેતા રહ્યો. આ તમે હમણાંથી એમને ફોન નથી કર્યો અને પૂછ્યું નથી તમે શું આપવાના છો ને શું લેવાનો છો ને શું દેવાના છો. એટલે છે ને તમે ચોખવટ કરી લ્યો કે તમારી દીકરીને તમે સાસરે વળાવશો એ દી તમે શું દેશો. એક કામ કરને, એ આપણે બેઠા જ છીએ ને, લેને ફોન કરીને હમણાં બોલાવી જ લઉં એટલે ખબર તો પડે. ફોન છે અને હું લગાવી છે ને તારામ નંબર? કરીને મને વાત કરાવ. લવા જય શ્રી કૃષ્ણ ધનસુખભાઈ, કેમ છો? હા હો, મજામાં મજામાં. હા, અરે મેં તમને એટલા માટે ફોન કર્યો કે આજે જો તમે થોડાક તમારી પાસે ટાઈમ હોય ને થોડાક નવરા હો ને તો આવો ને ઘરે. ના ના, આમ તો કાંઈ કામ નથી. આ તો મેં કીધું બેસીને આપણે થોડીક લગ્નની વાત કરી દઈએ, થોડીક જે લેતી દેતી કરવાની હોય એ વાત કરી લઈએ એટલે પછી તમને શાંતિ ને મને શાંતિ. ના હોય એ તો જો ફોરેન ગયા છે ને અરે મને ક્યાં લઈ જાય, માંડ મારામાંથી છૂટા થયા. હા તો શું, એ ભલે ને ફરતા સારું ને. હા જો અમારા વેવાઈ છે ને એ જ લઈ ગયા છે એને. ના મારે કાંઈ દેવું નથી પડ્યું. અરે મેં પૂછ્યું તોય ખરું, મને કે હોય વેવાણ કાંઈ તમારે દેવાનું હોય? લઈ ગયા છે ફરવા. હા તો ધનસુખભાઈ તમે ક્યારે આવો છો? હા તો વાંધો નહીં. એ હા, આવો આવો. હા ના ના, અમે ઘરે જ છીએ, ક્યાંય નથી જવાના. એ આવો. જય શ્રી કૃષ્ણ. હે બા, શું કીધું? બસ એ આવે જ છે. એ કે હું બજારમાં નીકળ્યો છું ને થોડીક વારમાં આવું જ છું. સારું, એ આવે ને બા તો તમે તમારી રીતે મોટા મોટે બધી વાત ખરીદ લેવી છે. કારણ કે છે ને મારા સસરા ભોળા પડે, સમજ્યા તમે? અને એ કાંઈ માંગણી નહીં કરે. જો તમે માંગણી નહીં કરો ને તો પેલી કરિયાવરમાં કંઈ લઈને નહીં આવે અને સમાજમાં આપણે નીચા જોવા જેવું થશે, સમજ્યા? હા બસ હવે છે ને આવે એટલે રાહ જોઈએ આપણે. તે હું જાઉં છું બા, હા તમે શાંતિથી વાત કરી લેજો. પણ એ આવે ને એટલે તું આવજે પાછું. બા મારાથી ના આવાય. તમે તમે ચા પાણી તો દઈ જાજે. એ હારું. સાચી વાત છે હો મમતાની. હા, બધી વાત કરી જ લઉં એટલે ખુલાસાઈ થઈ જાય ને. એવું રમતા હશે મોટી લાવી છે ને મારી દીકરી, એમને જાય ને તો ચાલશે. ના ના, જોઈ તો ખરું જ ને બધું. આવો આવો ધનસુખભાઈ. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. તબિયત પાણી તો સારા છે ને? સારા છે હો. પતી ગયું માર્કેટનું કામ? હા. મારા ભાઈના શું ખબર છે? બસ જો ને એને આરામથી ફોરેનમાં ફરે છે. એ ફોન નથી કરતા, એને તો મજા પડી ગઈ. માંડ મારામાંથી છુટકારો મળ્યો હોય ને એવું લાગે છે. સાચે એવું તો ન હોય, પણ એ કામમાં પરોવાયેલા રહેતા હોય. એ કામમાં નહીં, અમારા વેવાઈ છે ને, મોટા વેવાઈ, એ જવાના હતા ને બહાર તો એ કહે કે હું લેતો જાઉં ફરવા. પછી મેં કીધું કે હા લઈ જાઓ તમે તમારે. અને મેં કીધું કે કેટલા રૂપિયા હું હારે મોકલું? મને કહે કે શરમાવ જરાક વેવાણ, એમાં કંઈ મોકલવાનું થોડું હોય, હું એને ફરવા લઈ જાઉં છું. તે લઈ ગયા છે, એ મોજે મોજ કરે છે, મને યાદે નથી કરતા. બોલો. સારું સારું. હા તો તમારે જાવું તું ને હારે? એ ના ના, એ પુરુષોમાં આપણે શું કામ હોય? એમના ઘરવાળા હોત તો વળી વેવાણ હોત તો હું વળી જા. અને મારે હવે અહીંયા જ બધું છે. ફોરેન ગણો ને ગંગા ગણો ને જમના ગણો ને બધું આયા જ છે. કયો તે હું કામ માટે બોલાવ્યો મને? બસ ધનસુભાઈ, આપણે થોડીક મુદ્દાની વાત પર આવી જઈએ. આપણા ગોવિંદનું નક્કી કર્યું છે ને તમારી દીકરી વેરે, તો થોડુંક આપણે લગ્નનું લેતી દેતી ને બધું આપણે નક્કી કરી લઈએ તો વધારે સારું. તમે હું દેવાના છો ને કેમ? કારણ કે મારે આ મોટી વહુ એટલું બધું લાવી છે ને એટલે આપણે થોડુંક એના લેવલમાં તો રહેવું જ પડે અને સમાજમાં આપણે બતાડવું પડે.
એટલે તમે શું શું દેવાના છો ને એટલું ખાલી મને કહી દો ને એટલે ખબર પડે. પણ ભારતીબેન આમાં લેતી દેતીની વાત શું હોય? દીકરીનો બાપ હોય એના ઘર પ્રમાણે કરિયાવર આપતો જ હોય. એમાં કંઈ અગાઉથી નક્કી તો ન કરવાનું હોય કે તમે આટલું આપજો કે આટલું આપજો. એ આટલું આપજો ને નહીં આપજો ને એની વાત નથી કરતી. હું ખાલી એટલું જાણવા માંગુ છું કે તમે શું શું દેવાના છો. જો ભારતીબેન, અમારા ખાનદાનમાં ઘણા બધા લગ્ન થયા, પણ એમાં અગાઉથી કોઈ બેસીને નક્કી કર્યું હોય એવો દાખલો મારા ધ્યાનમાં ક્યાંય નથી. અરે ધનસુખભાઈ, મારા ઘરે એવું છે ને, આ મોટી આવીને તો એ એટલું બધું લાવી છે ને એટલું બધું લાવી છે એટલે પછી મને એમ થાય કે ઓલી જો નાની નહીં લાવે ને તો એને ખરાબ લાગશે, તમને ખરાબ લાગે, અને પછી મારે સમાજમાં ઊભા રહેવાનું હોય ને એટલે આને આવ્યું એટલું આવવું તો જોઈએ જ ને તમારા તરફથી. અને તમે દીકરીના બાપ છો, દરેક દીકરીનો બાપ એવું તો વિચારે જ ને કે હું મારી દીકરીને દઉં તો એના ઘરમાં એનું માન પાન બધું રહે. જો ભારતીબેન, હું રહ્યો નાનો માણસ, મારી પાસે એવી કોઈ મોટી પ્રોપર્ટી મારા બાપા મૂકીને નથી ગયા, કે નથી મારે બીજું કોઈ સંતાન કે દીકરો હોય તો એની આવક આવતી હોય. હું પોતે એકલો નાનું મોટું કામ કરી અને મારું ગુજરાન માંડ ચલાવું છું. છતાંય મારી દીકરીને વળાવું તો મારી ફરજમાં બને કંઈક આપવાનું, તો મારી શક્તિ પ્રમાણે હું આપીશ. તમે કોઈ મોટી આશા લઈને બેઠા હો તો ભારતીબેન મારાથી શક્ય નથી. ધનસુખભાઈ, આપણે દીકરીનો બાપ છીએ. તમારે એકની એક દીકરી, અત્યારે 2-3 હોય ને તો તમારે વિચારવું પડે. એકની એક દીકરી છે અને તમે જે ઘરમાં એને દ્યો છો તો બંને વેવાઈનું સરખું તો રહેવું જોઈએ ને. ભારતીબેન, હું કોઈની સાથે સરખામણી નહીં કરી શકું. તમારી મોટી વહુના બાપને ત્યાં સગવડ હશે, એણે આપ્યું હશે, પણ હું કાંઈ ઘર બાળીને જાત્રા તો ન જ કરી શકું. જો ધનસુખભાઈ, હું તો એવું ઈચ્છું છું કે મારા દેવ દીકરાઓનું બધું હરખું થાય. આ મોટાનું સાસરું આટલું બધું આવ્યું છે તો ભલે આપણે એવું કહીએ કે એટલું બધું ન આવે, પણ કાંઈક તો પછી નાનો માણસ છું, નોકરી કરું છું, મારી પાસે છે નહીં, હું શક્તિ પ્રમાણે દઉં, એમ કરીને પછી એવું ન થાય કે દીકરી 5 જોડી લુગડા લઈને અહીંયા આવતી રહે. જો બેન, અમારા ખાનદાનમાં નાનો માણસ હોય તો એક કબાટ આપે, એક સેટી પલંગ આપે અને ગાદલું આપે અને રસોડાના વાસણ આપે. પછી મોટો માણસ હોય તો એને ઘરેણું અને બીજા ઇલેક્ટ્રિક મોટા સાધનો બધું આપતા હોય છે, પણ નાનો માણસ હોય તો આટલી વસ્તુ આપી શકે, એનાથી વધારે મારી શક્તિ નથી. ધનસુખભાઈ, તમારે ઘેર જ્યારે દીકરીનો જન્મ થયો અને આટલી મોટી કરી તો ત્યાં સુધી તમે એને માટે કાંઈ બચાવ્યું જ નહીં કે તમે ખાલી એક સેટી ને એક કબાટ ને એક રસોડાના વાસણ ને આટલું જ દઈને મોકલી દેવો. એ આપણામાં તો કેવું હોય, દીકરીનો જન્મ થાય ને એટલે બાપ છે ને એના માટે ત્યારથી જ થોડાક પૈસા ભેગા કરે, અને જેવી એ લગ્ન કરવા જેવડી થાય ને એટલે લગભગ એનું બધું સરભર થઈ રહે, એને આપવા જેટલું બધું ભેગું કરી લેવાય. અને તમે એમાં એમ કહો છો કે અમારામાં આમ ને અમારામાં આમ, અમે ને તમે કાંઈ જુદા છીએ? આપણે એક જ નાતના તો છીએ. હા, લવ મેરેજ કરીને આવે તો બધું એવું વિચારાય કે આ પરનાતની છે એટલે એ આટલું લાવશે ને આમ લાવશે. આપણે તો એક જ નાતના છીએ, તો આપણામાં શું છે? ભારતીબેન, જાજી વાતોના ગાડા ભરાય. મારું જે કહેવાનું છે એ તો તમે સમજી ગયા છો, કેમ કે મારી સગવડ અને તમારી સગવડ એમાં ઘણો ફરક છે. તમે જે અપેક્ષાઓ રાખતા હો એ બધી હું સંતોષી ના શકું, અને એ મારું મન ટૂંકું નથી પણ મારી મજબૂરી છે. એક વાત કહું ધનસુખભાઈ, એ વાતો એ વડા ન થાય હો. તમે એમ કહો છો કે તમારી વાતો મોટી ને મારું આમ ને મારું આમ ને, પણ આપણે કરવું તો પડે જ. પછી આમાં શું થાય ખબર છે? મારા ઘરમાં એ 2 વહુ આવે ને પછી મારે ન કરવો હોય ને તો એ બધું વારો તારો થઈ જાય. ભારતીબેન, મારી શક્તિ પ્રમાણે હું આપી શકીશ, એનાથી વધારે મારી પાસે નહીં થાય. જો ધનસુખભાઈ, હજી એકવાર વિચારી લેજો.
કારણ કે શક પણ થઈ ગયું છે. અને જો તમે, હું એમ નથી કહેતી કે મારી મોટી લાવી એ બધુંય તમારે દેવાનું છે, એમ નથી કહેતી, પણ કાંઈક તો જોઈએ ને. હવે એ ઘરે આવે ને 4 લુગડા લઈને આવે ને, સેટીને કબાટ ને કંઈક 4 ઠામડા રસોડાના લઈને આવે, મારે લોકોને હું બતાડવું કે આ શું લાવી છે? એટલે તમારે થોડુંક હરખી રીતે તો ઊભા જ રહેવું પડશે. અને જો પછી તમે નોંધ પહોંચી વળવાના હો ને તો પછી આપણે સગપણ ફોક કરવાનો વારો આવશે. અને એટલું યાદ રાખજો કે મારે તો દીકરો છે, તાંબાનો લોટો કહેવાય, એ તો ઉજળો ને ઉજળો રહે. પછી તમારી દીકરીનું શું કરશો એ તમે વિચારી લેજો. નહીં ભારતીબેન, એવું નહીં કરતા. આ એક ગરીબ વિવાહ ઉપર રહેમ રાખો ને મારી શક્તિ પ્રમાણે હું જે આપું એમાં તમે સંતોષ માનજો. મેં તમને એકવાર કીધું, અનેક વાર કીધું ને હવે છેલ્લી વાર એમ કહું છું ધનસુખભાઈ કે જરાક સરખી રીતે ઊભા રહેશો તો પછી આપણા ઘરમાં તમારી દીકરી ચોક્કસ અમે સ્વીકારશું. અને હજી તમે શું શું કરશો ને એ મને તમે બીજી વખત મળવા આવો ને ત્યારે મને કહેજો કે હું આટલું કરી શકીશ. નહીં તો પછી મારે તો વિચારવું જ પડશે ધનસુખભાઈ. છતાંય ભારતીબેન, અમે ઘર મેળે પ્રયાણ કરી અને જેટલું શક્ય હશે એટલો કરિયાવર વધારે આપીશું. હા, હું રજા લઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, કેવા બાપ ને કેવા મા હોય કે પોતાના દીકરીનું સારું ન વિચારે. એમેય ન થાય કે આપણે તો હવે એક જ તો દીકરી છે, હવે તો કાંઈ બીજું તો કાંઈ છે નહીં કે કંઈક આપવાનું હોય તો માણસ ગમે ત્યાંથી કરીને દીકરી સુખી થાય ને એમ આપે. શું કામ? કે એને ક્યાંય સાસરીમાં સાંભળવું ન પડે. એ હાથ જોડીને શક્તિ હશે એટલું આપીશ, શક્તિ હશે એટલું આપીશ. અરે એમ તે કાંઈ વ્યવહાર કરાતા હોય અને એમ તે કાંઈ લગ્ન થતા હોય? દીકરીનો બાપ છે એ બધું એણે કરવાનું હોય. સમજી જાય તો સારું છે. મમ્મી, મને જોબ કરવી છે, તમે મને જોબ માટે પરમિશન આપો ને પ્લીઝ. ના બેટા, તને જોબ માટે પરમિશન નહીં આપું, કારણ કે આપણા સમાજમાં નોકરી કરે ને એના પર લોકો નજર બગાડે છે. અને આમ પણ દીકરીઓ મોટી થાય ને તો એને સાસરે વળાવી જ પડે છે. ના મમ્મી, મારે હમણાં 2-3 વર્ષ મેરેજ નથી કરવા, મારે જોબ કરવી છે, મારે મારા પગ પર ઊભું થવું છે. સિયા, હું તને શું કહું છું કે તારે નોકરી નથી કરવી, તું અહીંયા ખાઈ પીને જલસા કર, પણ ત્યાં જઈને કામ કરવું જ છે ને. ના મમ્મી, હમણાં હું મેરેજ નહીં કરું. હું તારા પપ્પા આવે ને એને કહું છું કે સિયા માનતી નથી, એ નોકરી કરવા જવાની જીદ લઈને બેઠી છે. મમ્મી પ્લીઝ માની જાઓ ને, મારે ક્યાં લોંગ ટાઈમ સુધી જોબ કરવી છે, બસ 2 વર્ષ કરવી છે. સિયા, આપણે વધુ પૈસાદાર નથી પણ ખાધે પીધે સુખી છીએ ને, બસ ભગવાન આપણને એટલું આપી રહી છે ને એટલામાં જ આપણે શાંતિ માનીએ. શું કામ નોકરી કરવી છે દીકરા તને? પણ મમ્મી એવું થોડું જરૂરી હોય છે કે જરૂર હોય તો જ નોકરી કરવાની? પૈસાદાર લોકો હોય ને એની છોકરીઓ પણ નોકરી કરે જ છે, ખબર ને તમને? સિયા, તું કેમ સમજતી નથી? અમે તને ભણાવી ગણાવી એટલા માટે કે તું સાસરે જઈને કોઈ તકલીફ પડે ને તો તું ત્યાં નોકરી કરી શકે, પણ અહીંયા તારે નોકરી કરવાની નથી. મમ્મી, ત્યાં જઈને નોકરી કરવી એના કરતાં મને અહીંયા કરવા દો ને, તો ત્યાં જઈને મને એમ નોકરીનો આમ અનુભવ તો થઈ જાય. નહીં, હું તને કહું છું ને એ ફાઇનલ છે. મારી દીકરી એના મમ્મીને ત્યાં નોકરી નહીં કરે. મારી રાણી તો અહીંયા છે ને એકદમ પરીની જેમ જ રહેશે. તો તમે માનશો જ નહીં એમ ને? જો તારા પપ્પા એ પપ્પા, તમે મમ્મીને કહો ને કે મને નોકરી કરવાની છૂટ આપે. જુઓ ને, હું એને કહું છું ને નોકરી નથી કરવી તો પણ જીદ લઈને બેઠી છે. એને કંઈ કહો ને કે નોકરી નથી કરવી આપણે અહીંયા. જો બેટા, હવે તારે લગ્નનો વિચાર કરવાનો છે, એની તૈયારી કરવાની છે. આપણને ઘર સારું મળ્યું છે તો હવે લગ્ન કરી એમાં સેટ થવું, કઈ રીતે પરિવારમાં હળી મળીને રહેવું એ બધું તારે કરવાનું છે. હવે પપ્પા, એ બધું હું શીખી જઈશ. હું 2 વર્ષથી ઘરે બેઠી છું, એના કરતાં તમે મને નોકરીને હા પાડી હોત તો હું મારા લગ્નનો અડધો ખર્ચો તો જાતે કાઢી શકત ને. પણ બેટા,
મારે દીકરી હોય ને એને સંસ્કાર આપી અને સાસરે વળાવવાની હોય, એને નોકરી કરાવીને પૈસા ભેગા ન કરવાના હોય. તો તમે નહીં માનો એમ ને? નહીં બેટા, તારે નોકરી નથી કરવાની. અને સાંભળો, હું આજે માર્કેટમાં ગયો ને તો ત્યાં વેવાણનો ફોન આવ્યો હતો કે હવે આપણે લગ્ન માટે થોડી ચર્ચા કરી લઈએ, તમે ઘરે આવો. બરાબર. એટલે પછી હું ગયો એટલે મને એમણે ચિંતા થાય ને એવી બધી વાતો કરી છે. કેમ ચિંતા થાય એવી વાતો? અને કઈ એ વાતો? એ મને એવું કહેતા હતા કે અમારી મોટી વહુ છે ને એ તો બહુ બધો કરિયાવર લાવી છે, તો એ પ્રમાણે તમે પણ કરિયાવર આપશો ને, એમ આપણે એ નક્કી કરવા માટે તમને બોલાવ્યા છે. એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે જે એની મોટી બહુ કરિયાવર લાવી છે એટલો આપણે કરિયાવર આપીએ, પણ આપણી કેપેસિટી તો નથી ને. મેં એમને ના કહી દીધી. મેં કીધું અમારે સગા સંબંધીમાં કેટલા બધા લગ્નો થયા, હજી કોઈ વેવાય કે વેવાય મળી અને કરિયાવર ફિક્સ નથી કર્યો કે આટલો તમે આપજો કે આટલું તમે લાવજો. અને આ મેં પહેલી વખત જોઉં છું. મેં એમને બધી રીતે સમજાવ્યા, પણ એની જીદ ઉપર અડગ રહ્યા. છેલ્લે મને એમણે ધમકી આપી કે જો તમે કરિયાવર ન કરી શકો એમ હો તો આપણે સગાઈ કરી નાખીએ. અરે સિયા, થોડુંક ઘરમાં કામ છે દીકરા, કામ પતાવી ના આવો. હો, જા દીકરા, જા. સિયાની સામે આપણાથી વધુ ચર્ચા ન થાય એટલા માટે મેં સિયાને કામ કરવા મોકલી દીધી છે. સિયા ભણેલી ગણેલી દીકરી છે, એનાથી કોઈ વસ્તુ છુપી ન રખાય. એને પણ બધી હકીકતની માહિતી હોવી જોઈએ. અરે એવું નથી, એ બહુ ઘર સારું છે એટલા માટે તો આપણે ત્યાં સગાઈ નક્કી કરી છે. આપણે માથે દેવું કરીને પણ આપણે એને ત્યાં એ જ ઘરમાં પરણાવશું. મારી દીકરીની ખુશી માટે હું બધું કરીશ, પણ તું જે કહે છે ને ઘર બહુ સારું છે એ વાત મને ગળે નથી ઉતરતી. કેમ પણ? છોકરો સારો છે, ઘર સારું છે અને માણસો પણ સારા છે. કદાચ એ મોટું ઘર છે ને એટલા માટે માંગણી કરતા હોય, એમાં ચિંતા ન કરવાની હોય. આપણે એકને એક દીકરી છે અને આપણે બીજું ક્યાં સંતાન છે કે આપણે હવે એની પાછળ ખર્ચો કરીશું. બસ તમે કાંઈ બોલતા નહીં હો, અને સિયાને પણ ન કહેતા. એમ કહેજો કે માને ગયા છે. હવે આપણે જેટલો કરિયાવર કરશું ને એટલામાં હા પાડી દેશું. ભલે આપણે દેવું થાય, આપણે ત્યાં જ લગ્ન કરીશું. એક વખત તો મનમાં એવું વિચાર્યું હતું કે સગાઈ ફોક કરીને આવતો રહ્યો, પણ પછી મેં આપણી દીકરીનો વિચાર કર્યો ને એટલે મેં એમ કીધું મારી જાત વેચીને પણ મારી દીકરીને ખુશી માટે હું કરિયાવર કરીશ. હા, તમે બરાબર નિર્ણય લઈને આવ્યા છો. આપણે એવું ઘર જાતું ન કરાય, પછી આપણને આપણી દીકરી માટે એવું ઘર નહીં મળે. પણ એ મને 2-2.5 લાખ રૂપિયાનો કરિયાવર નથી કરતા. મેં એમને એવું કીધું કે અમે પરિવાર સાથે બેસી અને ચર્ચા કરી અને પછી તમને જણાવશું કે અમે કેટલું આપી શકશું. તમે એક કામ કરો, જે મારા લગ્ન વખતે મારા મમ્મીએ જે મને કરિયાવરમાં ઘરેણાં આપ્યા હતા ને એ આપણે વેચી નાખીએ. પણ એવું હશે ને તો આપણે દેવું પણ કરીશું, પણ તમે ચિંતા ન કરો. તોય મારે લગ્નનો ખર્ચો, કરિયાવરનો ખર્ચો બધું મળીને મારે 4-5 લાખની તો જોગવાઈ કરવાની થાય ને. તારું ઘરેણું તો વધીને લાખ રૂપિયાનું હશે. તો આપણે લોન લઈ લેશું. પણ તમે ચિંતા શું કામ કરો છો? આપણી પાસે એવી કોઈ પ્રોપર્ટી નથી કે જેના ઉપર લોન લઈ શકાય. આપણે તો ગામમાં જે ઊંચા વ્યાજખોર હોય ને, ઊંચા વ્યાજથી જે પૈસા આપતા હોય ને એની પાસેથી જ લેવા પડે. એના સિવાય આપણને કોઈ પૈસા ના આવે. ભલે ઊંચા વ્યાજે પણ તમે પૈસા લઈ લો. આપણી દીકરીને તો એ જ ઘરમાં લગ્ન કરાવવા છે. પણ તમે કંઈ ચિંતા ન કરો, હું મહેનત કરીશ. મને મશીન આવડે છે સીવવાનું, તો હું રાત દિવસ સીવીને પણ મારી છોકરીના લગ્નના પૈસા ભેગા કરીશ. ઠીક છે, મને આ પગલું થોડુંક ભયંકર તો લાગે જ છે,
પણ દીકરીની ખુશી માટે હું કરવા તૈયાર છું. હા બસ હું બપોર પછી માર્કેટમાં જઈ અને મારી ઓળખાણમાં જે વ્યાજના પૈસા આપે છે ને એને મળી લઈશ અને સારું. પછી આપણે વ્યવહારને જવાબ મોકલી દઈશું. સારું, પણ તમે આ સિયાના કારણે વાત ન નાખતા કે આપણે એના લગ્ન માટે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે, નહીંતર એ બિચારી છોકરી દુઃખી થશે. કારણ કે એને આપણી પ્રત્યે બહુ લાગણી અને પ્રેમ છે, એટલા માટે. ઠીક છે, જે થશે મારો હરી સારું થશે. સારું, હરી આપણું તો સારું જ કરશે. હવે આપણે થોડું જમી લઈએ, પછી નિરાતે વાતો કરશું. પણ તમે પ્લીઝ સિયાને વાત ન કરતા હો. હા. સારું, ચાલો. એ હે બા, આ સિયાના પપ્પા આવ્યા હતા તો એમને શું કીધું? તમારી શું વાત થઈ એમની સાથે? એ જો મેં તો છે ને આપણે બેઉને વાત થઈ હતી ને પહેલાં તો મેં એને ધીમે ધીમે બધું પૂછી લીધું. મેં કીધું કે આપણે લેતી દેતીની વાત કરી લઈએ ને. મને કે એમાં હું લેતી દેતીની વાત કરવાની હોય? એ કે અમારામાં તો આવું ન હોય. પછી મેં કીધું એ અમારું ને તમારું કેમ કરો? આપણે બધા એક જ નાતના તો છીએ અને આપણામાં તો એ હોય જ છે પૂછવાનું. તો કે એક સેટી, એક પલંગ, એક કબાટ ને રસોડા ને વાસણ. એ મેં કીધું એમ ન હોય. આ મારી મોટી તો જુઓ તમે કેટલું લાવ્યો. હા, પછી પૂછતા હતા કે ભાઈ ક્યાં ગયા છે અને શું કરે છે? મેં કીધું એ તો વેવાય લઈ ગયા ફરવા. મેં પૈસા કીધું ને તો વેવાય એમ કીધું વેવાણ જરાક શરમાવે, 1 રૂપિયો દેવાનો ન હોય, હું તો ફરવા લઈ જાઉં છું એમ કહેતા હતા. કે બા પણ આ બધું આ એ તો જો આ સેટી પલંગ ને વાસણ એ તો દરેક મા બાપ છે ને પોતાની દીકરીને આપતા જ હોય, પણ સોનું ચાંદી ને બીજા ઘરેણાં અને બીજી બધી આ રાચરચીલું ફર્નિચર ને એ બધામાં શું આપશે? કાંઈ કીધું કે ના કીધું? એ તો ના જ પાડતા હતા છેલ્લે સુધી. હું નાનો માણસ છું ને એ મારામાં તો શક્તિ હશે એટલું દઈશ, હું કાંઈ દઈ નહીં શકું. મેં કીધું જો દીકરીનો બાપ છો તમે. અને એ એકની એક બા. હા, કીધું ને મેં કીધું એને કે તમારે તો એક જ દીકરી છે ને દીકરીનો બાપ છો તો તમને એમ ન થાય કે હું દીકરીને એટલું બધું દઉં ને કે એને સાસરીમાં કાંઈ સાંભળવું ન પડે, એને અચ્છો વાના કરે, એને હાથેળીમાં રાખે. તો મને કહે છે કે ના હું તો નાનો માણસ છું, ના આમ ને તેમ. મેં કીધું જો હા મને કે એ મેં તો કાંઈ ભેગું નથી કર્યું ને કાંઈ આમ. એટલે મેં એને એમ કીધું કે તમને ખબર છે ને આપણામાં તો દીકરી જન્મે ને એટલે એને પરણાવવાની તો છે જ, તો એનું પણ જન્મે ને ત્યારથી થોડું થોડું ભેગું કરવા માંડાય. એટલે 25 વર્ષની થાય ને ત્યાં છોકરીને બધું સરભર થઈ રહીને અપાઈ જાય. તો કે પણ મારી પાસે તો એવું બધું નથી, હું તો આમ જ છેલ્લે સુધી એણે એક જ રટણ કર્યું, હું નાનો માણસ છું, શક્તિ હશે એટલું આપીશ, એવું બધું કંઈ આપવા લેવાનું નામ તેમ ન. મેં કીધું કે એવું નહીં હાલે, પછી તમને એમ ન થાય કે હું 2 વહુમાં વારો તારો કરું છું. બરાબર કહી દીધું બા હા તમે. તો? કારણ કે છે ને જો હું તમને કહી દઉં, એ નાનો માણસ કરીને છે ને એ નીત નવા બાના કાઢશે. એ મેં તો એમ કહી દીધું પાછું. મેં કીધું પછી નાનો માણસને શક્તિ પ્રમાણે ભક્તિ કરીશ ને એમ કરતાં કરતાં પછી 4 કપડે તમારી દીકરી આવી ન જાય અહીંયા. તમે 4 લુગડા દેવો ને તમે એમ કહેશો કે મારી તો આટલી શક્તિ હતી. એ બા હું તમને કહું છું ને, આ ધનસુખ કાકા છે ને એ સિયાને આ 4 કપડામાં જ વિદાય આપશે. કારણ કે તમે જોયું નહોતું તે દી આપણે એમના ઘરે ગયા ત્યારે નાસ્તામાં એમને શું દીધું હતું આપણને? આ સૂકો ચેવડો અને ચા. હા. અને મને આપણને પાછા કે આ તો અમારે ત્યાંનું બહુ ફેમસ ફરસાણ છે. એ ફેમસ ફરસાણ હતું બા? એ ફેમસ ફરસાણ ક્યાંથી હોય એ મને ખબર છે. એ છે ને સિયાન મમ્મીએ મમરા વઘાર્યા હતા ને એમાં કંઈક થોડોક ચેવડો નાખીને એ દીધું હતું. અને ભલે ને જો આપણને તો એમેય નથી, ભલે ને એ દીધું ને એના ઘરમાં એ ગમે એમ રહેતા હોય, પણ દીકરીનો જ્યારે આવું કરવાનું હોય ને ત્યારે તો હરખું કરે કે ન કરે. અને પછી છે ને બહુ મહિના ને કરગરવા ને કાકલુદી કરવાને. એટલે પછી મેં એમ કીધું જો તમે જે હોય ને એ વિચારીને કરજો, પછી એવું ન થાય તમે આ નહીં દઈ શકો તો પછી મારે સગપણ ફોક કરવું પડશે. હું તમને એક વાત નક્કી કરીને કહી દઉં, તમે તમારી વાતથી ફરતા નહીં. કારણ કે બાપુજી એમની વાત ક્યારેય મૂકશે નહીં. અને મારા પપ્પાને જો તમે કહેવા જશો ને તો કહેશે તમારી મોટી વહુ લાવી છે, નાની માટે શું કામ તમે જીદ કરો છો? બરાબર છે. અને બીજી વાત, ગોવિંદભાઈ પણ એક શબ્દ ઉચ્ચારવાના નથી. એટલે ગોવિંદભાઈ આવે ને આજે તો તમે એમને છે ને થોડું કાનમાં તો ભંભેરી જ દેજો કે જો તારે સાસરીથી આ ના આવે તો આપણે આ લગ્ન કરવાના થતા નથી. કારણ કે જો બા આપણે હું જેટલું લાવી હોઉં એટલું એ ન લાવે
તો આપણે તો સમાજમાં નીચે જોવાપણું થાય કે ના થાય બા? એ મેં એને ઈ જ તો કીધું. એ મેં કીધું જેવું છે ને આ લગ્ન કરશું ને એટલે બધાય આવશે સગા વાલા ને આજુબાજુવાળા કે વહુ હું લાવી તો હું એને આ સેટીને કબાટ બતાવું સાચી કે વાત આમ છે. જ આટલું જ લાવી છે ને આમ જ લાવી છે એમ. અને પછી તમારી દીકરીને રડવાનો વારો આવે ને તો પાછા કહેતા નહીં કે વેવાણ આવા છે એમ. એટલે મેં તો એને છે ને બધું ખુલ્લે મોઢે, અને એ છે ને એ સારું થયું. જો તાર સસરાય નહોતા અને ગોવિંદેય નહોતો ઘરમાં, એટલે પછી મને વાત કરવાનો મોકો મળી ગયો. તો ખરેખર એ તે મને કીધું હતું ને એ સારું જ થયું. ને તારા સસરા હોત ને તો એ મને બોલવા ન દે અને ગોવિંદે ન બોલવા દે. મારી વાત સાંભળો, ગોવિંદભાઈ આવે ને તો તમે એમના મોડે તો જાણો કે શું કરવા માંગે છે, કારણ કે એમની ને સિયાની વાત તો થતી જ હશે, તો એમને ખબર તો પડશે કે શું છે. કારણ કે કાંઈક તો નક્કી કર્યું હશે ને કે આ દેવાના આ લેવાના, એ બધી વાત તો થઈ જશે. તો લેતી દેતીની વાત ગોવિંદભાઈ સાથે સિયાની થતી જ હશે. તમે એકવાર ગોવિંદભાઈ સાથે પણ છે ને આ વાતની ચર્ચા કરવાનું રહેવા ના દેતા, સમજ્યા તમે? નેહા એક વાત કહું, હા. મને લાગે છે કે આ મારો ગોવિંદેય છે ને થોડો મીંઢો છે. એ વાત થઈ હશે ને તો એ મારે મોઢે એણે કોઈ દિવસ કીધું જ નથી, એ શેર જ નથી કર્યું કોઈ દી. એને એમ કે હું મમ્મીને કહીશ ને કે સિયાન ત્યાંથી કાંઈ નથી આવવાનું તો એ પાછી છે ને ઉછળશે, એટલે છે ને એ મને કાંઈ કહે એવો નથી. પણ તમે પણ ના ના હવે તો પૂછી જ લઈશ કે હે તારે કાંઈ વાત થઈ સિયા હું લાવવાની છે, સોનાનું હું લાવવાની છે, એ તો હું એને પૂછી જ લઈશ. પણ એ છે ને છે તો મીંઢો જ તે. એ જે હોય એ ગોવિંદભાઈ જણાવે કે ના જણાવે, પણ તમે છે ને એમને એમની પાસેથી છે ને જાણકારી મેળવવાની કોશિશ કરી લેજો. એ તો હું સમજ્યા? કરી જ લઈશ. હવે ધીમે ધીમે છે ને વાત કરી લઈશ. અને હું તો ગોવિંદને એમ કહી દેવાની છું, જો એ કાંઈ ન લાવવાની હોય ને તો આપણે કાંઈ કરવું નથી, એના કરતાં હારી છોકરી છે ને આપણે મળી જાય. બા, હું શું કહું છું, ગરમ ગરમ ચા બનાવું છું, તમે આવો હો રસોડામાં. એ હા, ચા તું તાર બના. હા જરાક આમે તે છે ને ચાનો મૂડ બન્યો તો સારું થયું એ ચા બનાવવા ગઈ તો. અને નેહાની વાત સાચી છે હો, આ ગોવિંદની હારે થોડીક વાત તો કરી લો, પણ ગોવિંદ છે ને મીંઢો છે. એ કહેવાય છે ને શાંત પાણી ઊંડા હોય, એ એને સિયાને બધી વાત તો થતી જ હશે. અને સિયાએ કીધું જ હશે એ મારા પપ્પા છે ને કાંઈ આપી નહીં શકે, તો ગોવિંદ કહે છે કાંઈ વાંધો નહીં, આપણા ઘરમાં બધુંય છે. એ ગોવિંદે કાંઈ ઓછીનો નથી, પણ હવે તો એને પૂછી જ લેવું છે. આવો ધનસુખભાઈ, બોલો ઘણા દિવસે આવવાનું થયું? શેઠ એક કામ પડ્યું છે એટલે આવ્યો છું. કામ પડ્યું? એમ પણ આપણી પાસે જેને કામ પડે છે ને એ જ આવે છે. બોલો બોલો, શું કામ પડ્યું છે? દીકરીના લગ્ન છે, મને 5 લાખ રૂપિયાની જરૂર છે. 5 લાખ રૂપિયાની જરૂર છે? પહેલા મને એ કહો કે તમારા મહિનાનો પગાર કેટલો છે? મંગલ શેઠ 20,000. 20,000 પગાર અને 5 લાખ લેવા આવ્યા છો. મને એ તો કહો કે હું તમને જે 5 લાખ રૂપિયા આપીશ એનું 10% લેખે મહિનાનું 50,000 રૂપિયા વ્યાજ થશે અને 20,000 તમારો પગાર છે, તો રૂપિયા ક્યાંથી ચૂકવશો? શેઠ હું બહુ મહેનત કરીશ અને ગમે એમ કરીને તમારા પૈસા હું ચૂકવી દઈશ, પણ આજ મારી આબરૂનો સવાલ છે, મારી દીકરીની જિંદગીનો સવાલ છે. પણ મને એની સામે કોઈ ગેરંટી તો જોઈએ ને કે મારા પૈસા પાછા આવશે. તો શું ગેરંટીમાં મૂકો છો? અરે શેઠ, જો ગેરંટીમાં મૂકવા જેવું કંઈક હોત તો હું વેચી ન દેત. હું તો ભાડે રહું છું,
મારા નામ ઉપર કોઈ પ્રોપર્ટી નથી શેઠ. એક તો તમે અહીંયા ભાડે રહો છો અને ઉપરથી 5 લાખ રૂપિયા તમને વ્યાજે જોઈએ છે. કેમ મેળ ખાય ભાઈ? શેઠ મહેરબાની કરો, મારી દીકરીની જિંદગીનો સવાલ છે. હું રાત દિવસ મહેનત કરીશ અને હું તમારા પૈસા ચૂકવી દઈશ. હું ખોટા નહીં કરું. અને શેઠ તમે ક્યાં મને નથી ઓળખતા? ધનસુખભાઈ, હું તમને છેલ્લા 5 વર્ષથી ઓળખું છું અને આગળ પણ તમે મારી પાસેથી પૈસા લઈ ગયા હતા અને ટાઈમ પર આપી ગયા હતા. અને પણ 5 લાખ છે ને બહુ મોટી રકમ છે, પણ કઈ નહીં, આપું છું. પણ એટલું ધ્યાન રાખજો, હું તમને વ્યાજે પૈસા આપું છું તો મને કઢાવતા પણ આવડે છે. ઠીક છે, તમે કાલે આવો અને પૈસા લઈ જાઓ. શેઠજી તમારો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર ના માનવાનો હોય, ધંધો છે અમારો. શેઠ આમ ગરીબના કામ કોણ કરે? તમારી જેવા શેઠ લોકો છે એટલે તો અમે ગરીબો અમારી આબરૂ સાચવીએ છીએ. સાચી વાત છે. જાઓ જાઓ, કાલે આવો, બરાબર? ધનસુખભાઈ 20,000 પગાર લેવા આવ્યા છે 5 લાખ. કઈ વાંધો નહીં, પૈસા તો આપણે કઢાવી જ લેશું. જ્યારે બીડી હું અધૂરી નથી મૂકતો તો પૈસા કઈ રીતે મૂકવાનો? આવો ધનસુખભાઈ. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. આજે અચાનક આવવાનું થયું? મેં તમને કીધું હતું ને હા કે અમે ઘર મેળે પ્રયાણ કરી હાજી અને જવાબ આપશું, હાજી. તો અમે પ્રયાણ કરી દીધું છે. ઓકે. હવે મારા ઘરની પરિસ્થિતિ તો નહોતી, પણ દીકરી માટે આ બાપ કર્જ કરીને પણ તમારી શરતો મંજૂર છે મને. હા પણ ધનસુખભાઈ, આ તમે બહુ સારા સમાચાર લાવ્યા, પણ મને એ કહેશો કે શું શું આપવાના છો? ભારતીબેન, તમે ચિંતા છોડી દો. તમારી જે અપેક્ષાઓ છે એ બધું મારી હેસિયત કરતાં વધારે કર્જ કરી અને હું તમારી શરત પૂરી કરીશ. ધનસુખભાઈ, એમાં કેવું છે, મેં શરત નહોતી કરી. હું ફક્ત એટલા માટે કહેતી હતી કે આ મારી મોટી વહુ લાવી કે આ નાની લાવશે, તમે સમજી શકો છો કે એમાંથી મારે કાંઈ નથી વાપરવાનું. ભવિષ્ય તો એ લોકોનું જ સારું છે ને. અને બીજું કે મારી આંખ બંધ થઈ જશે તો પછી એ બે ભાઈઓ જો જુદા થશે તો એમાંથી એક નાનો એક મોટો એવું નહીં થાય. બંને પોતાની રીતે સારી રીતે જીવી શકશે. એ બેમાંથી નથી મારે કોઈના કાંઈ વાસણો કુસણો કાંઈ વાપરવા, નથી સોના ચાંદી વાપરવા. હું તો જે કરું છું એ મારા સંતાનો માટે કરું છું. ભારતીબેન, તમારી વાત હું બધી સમજી ગયો છું, પણ હવે હું તમને કોઈ ફરિયાદ નહીં કરવા દઉં. પણ હવે તમે જે તારીખ નક્કી કરવાના હોય, મહારાજને બોલાવી અને તારીખ નક્કી કરીને મને કહેવડાવજો, એટલે હું પણ લગ્નની તૈયારી કરું. હા સારું, બસ ખાલી મને તમે એટલું કહો કે સોનું શું આપવાના છો ને કેટલું આપવાના છો? સોનું હું એને 4 તોલા આપીશ અને એના સિવાયની એને ઘર વખરીની તમે જે કહો છો ને જરૂર પડે એ બધી વસ્તુ આપીશ. એના માટે તમારે કોઈ વસ્તુ લેવી નહીં પડે. હવે મેં જીવ મોટો રાખી અને તૈયારી બતાવી છે. મારા ગજા ઉપરવટનું હું કામ કરું છું, એટલે એ બાબતથી હવે મને શરમાવતા નહીં. નહીં નહીં ધનસુખભાઈ, મારે
શરમાવાનું ને એવો મારો કોઈ ઈરાદો ન હોય, પણ મેં તમને પહેલાં પણ કીધેલું કે દરેક દીકરીનો બાપ એની દીકરી માટે જ કરતો હોય છે, એના સાસરિયાઓને આમાંથી કાંઈ જોતું નથી હોતું. એ વાત તમારી મેં માની લીધી. હવે એ જૂની વાતને ટાળો અને લગ્નની તૈયારી માટે કહો. હા, હું તારીખને જોડાવી લઉં અને પછી હું તમને કેવડાવું. ભલે, હા, મને તમે અને- ફોન કરીને જણાવજો, હા એટલે અમે પણ સામે મુહૂર્ત ટેલી કરાવી લઈએ હા અને પછી જે દિવસ નક્કી થાય આપણે ધામધૂમથી હા. લગ્ન કરીએ. અને હું જરા મારા ગોવિંદ સાથે વાત કરી લઉં, એના પપ્પા સાથે વાત કરી લઉં. તમે મને જે પણ કાંઈ કીધું છે એ બધી હું એમને સુધી વાત તો પહોંચાડવી જ પડે મારા ઘરમાં ને ઘરમાં, એટલે હા, એમાં અને- બાકાત ન હોવું જોઈએ એમ. હા, અને એમની પણ આવવાની અનુકૂળતા જોવાની ને. હા એમ. હા કાંઈ વાંધો નહીં, તમે ઘરમાં પ્રયાણ કરી હા અને જે હોય મને જણાવજો. હા હા. ચાલો હું રજા લઉં. અરે એમને જ જશો ચા પાણી બસ વગર? આજે હું ભારતીબેન ઉતાવળમાં છું, ફરી આવીશ. હા, એ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જોયું, સીધી લાઈન પર આવી ગયા ને. એ તો દરેક દીકરીનો બાપ કરતો હોય, એમાં વળી શક્તિ શું જોવાની ને આ શું જોવાનું ને તે શું જોવાનું ને. જોઈએ હવે આગે આગે એ શું કરે છે એ તો જોઈએ. નેહા, નેહા, એ આવી મમ્મી. શું કહો છો મમ્મી? અરે નેહા બોલ ને. એ હમણાં છે ને પેલા ધનસુખભાઈ આવ્યા હતા, હા તો મેં તો કીધું અચાનક કેમ આવી ગયા? તો એ કહે કે એ તમે જેટલી માંગણી કરી હતી ને એ બધી સગવડ કરી લીધી છે મેં. અને પછી મને કહે પણ હું તો નાનો માણસ, કર્જ કરીને પણ મેં કર્યું. મનમાં મેં કીધું એ બધું મને નહીં સંભળાવો કે તમે કેમ કર્યું છે. દરેક દીકરીને બાપ કરતો, એમાં કે તમે નવાઈ નથી કરી. બરાબર છે. તો એટલે પછી મને કહે કે તમારી બધી અપેક્ષાઓ મેં પૂરી કરી જ દીધી છે, તો હવે લગ્નની તારીખ કઢાવો ને મને કેવડાવો. એટલે મેં કીધું હું જાણી શકું કે તમે શું શું કર્યું છે એ તો કયો મને. તો મને કહે છે કે તમારી જેટલી માંગણી હતી ને એ લગભગ મેં બધી પૂરી કરી છે. એણે મને નામનું તો ફોડ પાડ્યો જ નથી કે શું શું કરવાના છે. પછી વળી તોય મેં ધીમેથી કીધું કે ચાલો ભલે ને તમે કહી દો, પણ હવે એ તો કહો તમે સોનું કેટલું દેવાના છો? તો મને કે હું મારા ગજા પ્રમાણે મારી શક્તિ પ્રમાણે હું 4 તોલા સોનું આપીશ. એટલે તોય મને એમ થયું કે ચાલો હાવ 4 તોલા દે. પછી 4 તોલા? હા 4 તોલા સોનું? હા. અને 4 તોલામાં છોકરી વળાવવાના? એ ધનસુખભાઈ શરમ નહીં આવતી હોય બા? આ મારા બાપાએ મને 40 તોલા દીધું તું, એ 4 તોલા આપશે? જો ને, હા મારી વાત સાંભળ. એક તો જો એ કાંઈ નહોતા આપવાના, એ ખબર છે ને તને? તે દિવસે નહોતા કહી ગયા કે ખાલી સેટી ને કબાટ ને કંઈક ઠામડા ને એવો દેવાના હતા. હવે આજે આટલે સુધી તો પોઈ ગયા છે, એટલે હમણાં આટલું તો આવવા દે. એ પછી છે ને એ આવી જાય ને ઘરે એટલે દરેક વાર તહેવારે આપણે કહેવું કે એ હવે આટલું લઈ આવો, આમ લઈ આવો, આમ લઈ આવો, એમ કરતાં કરતાં થઈ જાય. અને જો પાછું તારા પપ્પાની પરિસ્થિતિ ક્યાં ને એની ક્યાં, એટલે થોડુંક આપણે પાછું નમતું તો બા જોવું પડે ને. પરિસ્થિતિની વાત સાચી તમારી, પણ હું તમને એક વસ્તુ કહી દઉં કે આ હાવ હપું છું 4 તોલા સોનું. 4 તોલા સોનું તો છોકરીઓને આમનામ રમતા રમતા આપે, આ પરણાવે એમાં 4 તોલા સોનું? અરે મારા બાપાએ 40 તોલા આપ્યું તો એને 10 તોલા તો આપે કે ના આપે? હવે આ આપણે લગ્ન કરીને આવશે ને સામાન જોવા બધા આવશે ત્યારે શું તમે કહેશો? હે મારી બહુ 4 તોલા લાવી એમ? એ કાંઈ નહીં. જો હમણાં તો છે ને હવે થોડુંક એમ ચલાવી જ લેવું પડશે. અને હજી મારે જો ગોવિંદની વાત કરવાની, તારા સસરાને વાત કરવાની છે. એટલે એવું નહીં, જરાક મન મોટું રાખ, થોડુંક તો નમતું જોખવું પડે. કારણ કે બધાયના છે ને પરિસ્થિતિ હરખી ન હોય, પણ આટલે પોઈ ગયા છે ને એ આગળ પોગશે જ. અને બીજી વાત, એ 4 તોલા દે 14 તોલા દે, તારે ને મારે ક્યાં વાપરવું છે? એ એની છોકરી એવી લાગશે, વાર પ્રસંગે પહેરશે તો તું ક્યાં પહેરીશ ને એ શું પહેરશે, ત્યારે બધી ખબર પડશે. એ આપણે કાંઈ બોલવું નથી, આટલું આપે છે ને તોય બહુ છે. એ બા તમને ઠીક લાગે ને એમ કરો, બરાબર?
મારે કાંઈ જાણવું નથી ને મારે કાંઈ સમજવું નથી કે 4 તોલા લાવે 2 તોલા લાવે કંઈ ના લાવે. હવે તમે જાણો ને તમારું કામ જાણે. નેહા લે આ હું કેમ પણ રીસાતી હશે? જાણે એની બેનને લાવતી હોવ ને કંઈ ખરાબ લગાડતી હોવ એમ. એ એવું ન લગાડાય. એ થોડુંક છે ને આ નેહાએ હાચવવું જોઈએ ને એણે સમજવું જોઈએ. એ એના પપ્પાનું બધું ગાયા કરે છે પણ આપણે બધાની પરિસ્થિતિ જોવાની હોય ને. એ દીકરીનો બાપ છે, આટલું દેતા દેતા કેટલું માથે એણે દેણું કર્યું હશે ત્યારે માન કરી શકશે. કોને સમજાવવા મારે તો. આપણે દીકરીના લગ્ન કર્યા એના જોતજોતામાં 2.5 મહિના નીકળી ગયા અને ખબર પણ ન પડી. હા, પણ આપણી દીકરી ક્યારે મોટી થઈ ગઈ અને આપણે પરણાવી પણ લીધી. મને તો સપને પણ ખ્યાલ નહોતો કે આટલું સરસ ધામધૂમથી આપણે એનો આ પ્રસંગ પાર પાડશું. આપણને તો એમ જ લાગે હમણાં જ આપણી દીકરીને તેડીને રમાડતા હા, અને સમય ક્યાં નીકળી ગયો ખબર ન પડી. હા, પણ એવા પણ હવે મને ચિંતા થાય છે. પણ હવે ચિંતા શેની થાય છે તમને? હવે આપણું જે કરજ લીધું છે ને એને આપણે પૈસા ચૂકવવા તો પડશે ને. તમે ચિંતા શું કામ કરો છો? મેં તમને પહેલાંય કીધું હતું અને અત્યારે કહું છું, તમે સેજ પણ આ વાતની ચિંતા કરો માં. હું મહેનત કરીશ અને પૈસા ભેગા કરીને આપણે બધા જેટલા પૈસા લીધા છે ને જેટલાની પાસે બધાને ચૂકવી દઈશું. તમે ચિંતા ન કરો બસ. હું છે મંગલભાઈને મારે 2 મહિનાનું વ્યાજ આપવાનું છે. ગયા મહિને તો મેં એને સમજાવ્યા હતા કે લગ્નમાં મારું કામ બંધ હતું, બધી દોડધામમાં હતા, તો થોડોક સમય મને આપો ને એમ. પણ આજે એમણે કહેવડાવ્યું છે કે હું આવીશ, તો શું જવાબ આપશું આપણે? તો આજે આવવાના છે? તમે પહેલાં કીધું હતું હું કંઈ પણ વ્યવસ્થા કરી રાખત ને. વ્યવસ્થા? તું ક્યાંથી કરે વ્યવસ્થા? નાની રકમ થોડી છે. નાની 2 મહિનાનું વ્યાજ એટલે લાખ રૂપિયા વ્યાજ થાય અને આ 3જો મહિનો તો ચડી ગયો. પણ એ ભાઈને સમજાવી દેશું ને, સમજી જશે તો. એમને હાથ જોડીને વિનવણી કરશું, માની જાય તો સારી વાત છે. ભગવાન કરે ને એ ભાઈ માની જ જશે. મને એટલો મારા ભગવાન પર વિશ્વાસ છે કે એ ભાઈ જરૂરથી માની જશે. મારા પર કદાચ ગુસ્સો કરે ને તો તું હાથ જોડીને થોડી એમને વિનવણી કરજે, કદાચ માની જાય. હા, તમે ચિંતા ન કરો. પણ હું શું કહું છું કે આપણી દીકરી ખુશ તો હશે ને ત્યાં? આવો મંગલ શેઠ, બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો. તમે ઊભા થાવ. બોલો મંગલ શેઠ. બોલવામાં તો શું હોય? આ મહિનો પણ નીકળી ગયો, 2 મહિનાનું વ્યાજ ચડી ગયું છે અને 3જો મહિનો ચાલે છે. એટલે તમને નથી લાગતું કે હવે તમારે વ્યાજ પહોંચાડી દેવું જોઈએ? હા શેઠ, પણ અમારા ઘરે પ્રસંગ હતો, એની દોડધામમાં મારે રજાઓ પડી ગઈ અને આ મહિનેથી હું કામ પર ચડી ગયો છું. આ મહિનાનો પગાર આવે ને એટલે હું તમને બધા પૈસા ચૂકતે કરી દઈશ. તમારા પ્રસંગને પૂરા થયાને પૂરા 2 મહિના થઈ ગયા છે. હજી તમે પ્રસંગની દોડધામમાં છો અને અમારી પૈસાની દોડધામ તમને નથી દેખાતી.
મને થોડોક સમય આપો, હું કરી દઈશ. આજ મગજ મારી. એક તો તમે જ્યારે પૈસા લઈ જાઓ છો ત્યારે તો હાવ ભિખારી જેવું મોઢું કરી નાખો કે આપી દો ને આપી દો ને, અમે ગમે ત્યાંથી કરીને આપી દેશું ને જ્યારે આપવાનો વારો આવે ત્યારે બહાના પર બહાના, બહાના પર બહાના. અને તમે નોકરીએ ચડો છો તો 20,000 રૂપિયા પગાર લઈને આવશો, એમાં તો મારું વ્યાજ પણ નહીં ચૂકવાશે. 2 મહિનાનું વ્યાજ કેટલું ચડ્યું ખબર છે ને તમને? પૂરા 1 લાખ રૂપિયા. હા શેઠ, હું ગમે તે વ્યવસ્થા કરીશ, પણ હું તમને 2 મહિનાનું વ્યાજ હું ચૂકતા કરી દઈશ. હા ભાઈ. મારે આજે ને આજે વ્યાજ જોઈએ, ખોટા કોઈ બહાના નહીં જોઈએ, સમજી ગયા? જ્યાં તેવડ નહીં હોય ને તો નહીં લઈ જવાના પૈસા. ભાઈ, અમે તમારા વ્યાજે પૈસા લીધેલા દૂધે ધોઈને આપી દેશો. તમારી પાસે મને આપવા માટે રૂપિયા નથી અને પત્નીને સોનાનો મંગલસૂત્ર પહેરાવ્યો છે, એ પણ 1.5 લાખ રૂપિયાનો. નહીં શેઠ, એ સાચો નથી, ખોટો છે. લગ્ન માટે હું ખોટો લઈ આવ્યો હતો. તમે ક્યાં સાચા છો? તમે પણ ખોટા જ છો ને. અરે ભાઈ, સાચા ખોટાનો સવાલ નથી, પણ આ તો પરિસ્થિતિ જેવી આવી જાય એ તો હવે આપણે. તમારી પરિસ્થિતિ અમારે જોવાની. તમને અમારી પરિસ્થિતિ દેખાતી નથી અને હું તમારી પરિસ્થિતિ જોઈ લઉં કે તમારી પરિસ્થિતિ કેવી છે. શું અહીંયા ભીખ આપવા બેઠો છું? મારા પૈસા મેં તમને વ્યાજે આપ્યા છે, ભીખમાં નથી આપ્યા. શેઠ, અને સમયના મારા ખોટા સાબિત થાય છે. તો મરી જાવ ને, શા માટે જીવો છો સમયના માર્યા? ભાઈ તમારું બધું અમારે જોવાનું હોય. ભાઈ, હવે હદ થાય છે. અમે તમારા પૈસા આપી દેશું, ના તો નથી પાડીને. હવે તમને મારી હાથ દેખાય છે કે મારી હાથ થાય છે? તમે જે કરો છો એવું છે, એ હાથ નથી. મંગલ શેઠ, હું તમને હાથ જોડું. મારે હાથ કે પગ કઈ નથી જોડવા, મારે પૈસા સાથે લેવા દેવા છે. આજ બીજી મારે તમારી કોઈ બકવાસ નથી સાંભળવી. શેઠ, અમારી પર રહેમ કરો, થોડોક સમય આપો. રહેમ કરવા માટે ભગવાન છે અને હું માણસ છું. મારા હાથમાં રહેમ કરવું નહીં, મારા હાથમાં પૈસા આપવું ને પૈસા કઈ રીતે કઢાવવું ને એ હોય છે. રહેમ કરો. હું કોઈ મોટો દાનવીર નથી કે લોકોને દાન કરતો ફરો, રહેમ કરતો ફરું. એ કામ મારું નથી. શેઠ, અમારી લાચારી સમજો. અરે લાચારી સમજુ ને તો ભીખ માંગવા આવી જાય. આ તમારા જેવા ઘરે ઘરે બેઠા છે પૈસા માંગવા માટે. મને આપો, મને આપો. શું બધાને પૈસા જ આપતો ફરું? જયારે આપવાની મારી વારી આવે ત્યારે હાથ જોડીને બેસી જાવ છો, ભિખારી જેવું મોઢું કરી નાખો. શરમ આવી જોઈએ તમને પૈસા લેતા પહેલા કે તમારી તેવડ ના હોય ને પૈસા આપવાની તો પૈસા નહીં લાવું. ભાઈ, અમે આવતા મહિને ગમે તેમ કરીને તમારા પૈસાનું એડજસ્ટ કરી દેશું, પણ તમે આવી રીતના ગામને સંભળાવો નહીં. સોસાયટીમાં પણ અમારી આબરૂ છે. સાહેબ, અમે નાના માણસો છીએ, પણ અમારી ઇજ્જત ખરાબ નથી. તમે મને ક્યાં નથી ઓળખતા શેઠ? તમે મને 5 વર્ષથી ઓળખો છો. મારો સમય ખરાબ છે. ધનસુખભાઈ, હું તમને ઓળખું છું ને એટલે જ 1 મહિનો જવા દીધો, પણ હજી સુધી એક પણ વ્યક્તિ એવો નથી કે જેનો વ્યાજ ટાઈમ પર નહીં આવે. તમને 2 મહિના આપ્યા છે ઓળખાણના કારણે, અને મારે એટલી પણ ઓળખાણ નથી રાખવી કે મારે ભીખ માંગવાનો વાર આવી છે. પણ ભાઈ, તમે જેટલી રાહ જોઈ છે ને એટલી રાહ નહીં જોવી પડે. તમારા પૈસા પૂરા ચૂકતે કરી દેશું. તમે 2 મહિનાનો સમય આપ્યો છો મને થોડાક દિવસનો તો સમય આપો. મંગલ શેઠ, હું તમારા પૈસા ચૂકવી દઈશ. હું તમને ધક્કો નહીં ખવડાવું. મારી ઉપર દયા કરો શેઠ. એક વખત મારો વિશ્વાસ કરો. સારું, તમને 15 દિવસનો ટાઈમ આપું છું. શેઠ, ખૂબ ખૂબ આભાર તમારો. આભાર માનવાની કોઈ જરૂર નથી. પૈસા આપો ને એટલે મારો ખૂબ ખૂબ આભાર થઈ ગયો. પણ 15 દિવસથી 1 દિવસ પણ વધારે. હા ભાઈ, 15 દિવસમાં તમારા પૈસા ચૂકતે કરી દેશું. કરી દેવા પડશે. ખૂબ ખૂબ આભાર. હા શેઠ. હવે આપણે કેવી રીતના પૈસા ચૂકવશું?
15 દિવસનો ટાઈમ તો આપી દીધો, પણ હવે 15 દિવસમાં કેવી રીતના એડજસ્ટમેન્ટ કરશું? તમે રડો નહીં, હું કંઈક વ્યવસ્થા કરું છું. હા પપ્પા, મને તો એકદમ સારું છે. હા, મજામાં છું. તમને કેમ છે? હા, ટાઈમે દવા પી લેજો. હા, કઈ નહીં પપ્પા, પછી ફોન કરું. હા હા, જય શ્રી કૃષ્ણ. સિયા મેડમ, સવારમાં નવરા થઈ ગયા પપ્પાની સાથે વાત કરવા માટે? હા, મારે તો રોજે પપ્પા જોડે વાત તો કરવી જ પડે. બરાબર છે, પપ્પા સાથે વાત કરવી પડે, મમ્મી સાથે વાત કરવી પડે, માસી સાથે, મામી સાથે, તમારા કાકી સાથે. તમારે તો સવારમાં ઘણા બધા ફોન ચાલે છે. અને બહુ મસ્ત સાડી પહેરી છે. અને કોણે આપી તમને? થેન્ક યુ, મારા માસીએ. હા, માસીએ લગ્નમાં બીજું શું આપ્યું? સોનું બોનું આપ્યું કે પછી આ સાડી આપીને જ વિદાય આપી દીધી તમને? ના, સોનાની રિંગ કરાવી હતી ને. સરસ, બતાવ તો જરા સોનાની રિંગ તારી. 2-5 હજારની લાગે છે કા? જેટલાની એટલાની, પણ આપી તો ખરી ને, એટલી પ્યારથી. હા, બરાબર છે. તમારામાં પ્રેમથી આપે ખરા, પણ બધું નાનું નાનું નહીં? અને તમારે ત્યાં બધો પ્રેમ જ આપે છે, પૈસો તો કોઈ આપતું જ નથી. અને એમાં પણ તમારા પપ્પા એટલે ઓહો હો હો હો. મને તો ઘણી વાર છે ને, હું ધનસુ કાકાને જોઉં ને તો મને લાગે કે આ રડવાની દુકાન છે. તમારા પપ્પા ઓલવેઝ રડતા હોય. જ્યારે પણ બા સાથે વાત કરીને, હું તો મારી દીકરી આપી રહ્યો છું, મારી પાસે શું હોય? 4 તોલા સોનું. તમારા પપ્પા 4 તોલા તો એવી રીતે બોલ્યા હતા જાણે 40 તોલા આપવાના હોય. અને આ તમે આવ્યા અને જ્યારે બધા સામાન જોવા આવ્યા ને, જ્યારે બાને જે નીચા જોવા તમે આવ્યા અને આ બધા સામાન જોવા આવ્યા ને કે તમે શું લઈને આવ્યા છે, અને બાને જે નીચા જોવાનું થયું છે ને, એ તને તો ખબર જ નથી. કારણ કે તારા પપ્પાએ આ તને 4 વાસણ, 4 સાડીઓ અને 4 તોલા સોનામાં વિદાય આપી દીધી છે, બાકી કંઈ આપ્યું નથી. અને કે મારી દીકરીને મેં ભરપૂર સંસ્કાર આપ્યા છે, તમારું ઘર એવું સાચવીને રાખશે. વિદાય વખતે એટલી મોટી મોટી વાતો કરી હતી કે જાણે ટ્રકના ટ્રક ભરીને કરિયાવર મોકલ્યું હોય એવી રીતે. એ તો ભાભી, જેની જેવી પરિસ્થિતિ હોય ને એટલું આપે. તોય મારા પપ્પાએ મને મારા માટે બહુ બધું આપ્યું છે. હા, એ તો તમે એવું જ કહેશો ને કે પપ્પા તમારા. હવે મારા પપ્પા જો 40 તોલા સોનું, મારા વરને કાર, મારા સસરાને અમેરિકા લઈ ગયા. આ બધું કોણે કર્યું? મારા પપ્પાએ મને જે આપ્યું છે ને, એની બરોબરી તો તારા પપ્પા કરી જ નથી શકવાના. પણ કમસે કમ અમને લોકોને નીચા ના જોવું પડે એટલું તો આપવું તું. ભાભી, અમે લોકો તમારા જેમ પૈસાવાળા નહીં ને, એટલે પેલા વાત કરી જ હતી. બરાબર છે. આમ પણ છે ને, ગોવિંદભાઈ છે ને તારા ચમચો બની ગયા છે. શું ચમચો? તું કે ને એટલું જ પાણી પીશે. અને એ તો છે ને એમની જીદ હતી ને એટલે તને પરણીને લાવ્યા. બાકી છે ને તારા જેવી ભિખારણને અમે ઘરમાં લાવીએ જ નહીં, સમજી? ભાભી, તમને એવું નથી લાગતું કે તમે થોડુંક વધારે બોલી રહ્યા છો? વધારે? અને હું તને એવું નથી લાગતું કે તું ઘણું બધું કરિયાવર લાવી છે? આ છે ને બધું બાપે બરાબર આપ્યું હોત ને તો આજે સાસરીમાં સાંભળવું જ ના પડે. પણ ના, તમારા પપ્પાને મમ્મી તો મારી એકની એક દીકરી છે, એને અમે ભરપૂર આપીશું. અને જે ભરપૂર ખજાનો અમારા ઘરમાં પહોંચાડ્યો છે ને, એ અમને જ ખબર છે કે કેટલું આપ્યું છે. ના જોયા હોય તે. અને ઉપરથી બા પણ તારી વાતમાં આવે છે ધીમે ધીમે. પણ બાને છે ને એવા ચડાવીશ ને કે તારી બાજુ તો બોલશે જ નહીં. એ સમજી ગઈ તું? અને બીજી વાત, આ ઘરમાં છે ને હું મોટી છું ને તું નાની છે, એટલે ઘરના છે ને બધા જ કામ તારે કરવાના. મારાથી થશે ને હું એટલું જ કરીશ, બાકીનું બધું તારે સંભાળવાનું. સમજી ગઈ? હા, તો હું પણ મારાથી થશે ને એટલું જ કરીશ. બરાબર છે. આ તારો જીભડો છે ને એ અંદર રાખજે, નહીં તો છે ને તારા પિયર ભેગી કરતા છે ને મને વાર નહીં લાગે. એટલે આવી મોટી આ સાડીઓ ડિઝાઇનર આપીને તો માસીને કહેવાય કે 2 તોલા સોનું વધારે આપો તો મારા સાસરીમાં નીચા જોવાનું ના થાય.
અને છે ને સવારમાં મમ્મી પપ્પા માસા માસી આ બધાની સાથે વાતો કરવા નહીં બેસી જવાનું. ચૂપચાપ ઘરમાં 10 કામ હોય છે એ કરવા માંડવાનું. ઘરમાં કામવાળી આવે એટલે એવું નહીં કે આપણે શેઠાણી બન્યા ને બેસી ગયા. ભાભી હું કામ જ કરતી હતી, કામ પતાવીને જ આવી છું. શું કામ કર્યું? શું કામ કર્યું? ઉપરના ઝરૂખાની અંદર બધું જ કામ બાકી છે, તે એ કામ કર્યું? આ બેડરૂમના કામ તો મેં પતાવ્યા. મારો બેડરૂમ મેં સાફ કર્યો, બાનો બેડરૂમ મેં સાફ કર્યો, તો તે શું કર્યું? સવારમાં છે ને આ ઘરમાં બહુ કામ હોય. ત્યારે તમારા બાપાની જેમ કઈ એક રૂમ રસોડાનું ઘર નથી આ, સમજ્યા? આ મોટો બંગલો છે તો એને સાચવતા શીખજો. નહીં તો છે ને તમે જેવી જગ્યામાંથી આવ્યા છો ને એવા જ લક્ષણ તમારા દેખાય આવે છે. સમજ પડે છે? સવારમાં ના જોયું હોય તે બીજું કોઈ કામ નહીં, બેસી ગયા મોબાઈલ લઈને. પછી મેં એની દવા લઈ છે. શું થયું? શું ચાલે સવારમાં? કઈ નહીં બા, સવારમાં તમારી આ લાડલી નાની વહુ એમના પપ્પા સાથે વાત કરતા હતા. ઉપર ઝરૂખામાં કામ તો બાકી છે અને એ બેનને તો વાતો કરવાની. અને તમે જુઓ તો ખરા, આપણા ઘરની અંદર ડિઝાઇનર સાડીઓ પહેરીને ફરે ને એ પણ માસીએ અપાવી. માસી પણ કેવા કંજોસા. જો આ વીંટી અપાવી, અને જો આ વીંટી જો તમે બા, 5000ની વીંટી. આ લઈને આવી છે આ ઘરની અંદર. ને સંસ્કારના નામે બાપા કહેતા હતા સંસ્કાર બહુ સારા, સંસ્કાર બહુ સારા. આ તમારી સંસ્કારની પૂંછડીને તો અમારે ત્યાં વડાવવાની જ જરૂર નથી. નેહા, શાંત. સિયા બેટા, તને અહીંયા આવ્યાને 2 મહિના થઈ ગયા. હા મમ્મી. અને સવારમાં હવે તો 2 મહિના થઈ ગયા. હવે મમ્મી પપ્પા સાથે એવું બધી વાતો કરવાની શું જરૂર હોય? હું પણ મારા મમ્મી પપ્પા સાથે વાત કરું છું ને, પણ એ બધું છે ને ઘરનું કામ પતાવીને, બરાબર? તમારી જેમ આમ સવારમાં નવરા પડીને તૈયાર થઈને ટીપટોપ બેસીને કામ નથી કરતા. આવી રીતે હેલો પપ્પા, હા તમારી ટાઈમે દવા લેજો, નવરા નથી અમે, સમજ્યા? બા તમારાથી છે ને એને કંઈ નહીં બોલાય. કારણ કે છે ને પહેલાં તમે પણ કહેતા હતા 4 તોલા સોનામાં શું થાય, પણ હવે છે ને આ 4 તોલાવાળીને તમે જ સંભાળો. સિયા બેટા, 2 મહિના થઈ ગયા તને અહીંયા આવ્યાને. અને તારા પપ્પાએ તને લગ્નમાં જે પણ કંઈ આપ્યું એમણે મને વિનંતી કરેલી કે મારી પરિસ્થિતિ પ્રમાણે હું જે પણ કંઈ આપીશ ને એ સ્વીકારી લેજો. બેટા, એ તો સ્વીકારી લીધું. 4 તોલા સોનું આપ્યું એ આપણે સ્વીકારી લીધું. પણ બેટા, તને ખબર છે ને કે મારે મોટા દીકરાને એના સસરાએ કાર આપી છે, અને એ પણ 15 લાખની. તો હું એમ તો નથી કહેતી કે તું એની હારની કાર લાવ, પણ આપણા ગોવિંદ માટે તારા પપ્પાને કહે ને કે જે કંઈ નાની પણ કાર મળે ને તો એ આપે. આપણે વધારે નહીં, 7-8 લાખની હશે ને તોય ચાલશે, એને શક્તિ પ્રમાણે. પણ હવે કંઈક તો આપવું પડે ને, કારણ કે આપણે લોકોને જવાબ આપવાનો હોય કે શું આવ્યું શું નહીં. અને હવે તો બેટા આખા વર્ષમાં કેટલાય વાર તહેવાર આવશે, તો એક સાડી આપીને ઊભા રહેશે, તો એ કંઈ ચાલવાનું છે? અને જે આપે એ તને જ આપવાના છે. મમ્મી, તમને ખબર જ છે ને કે ભાભીના ઘરે તો કેટલું સારું છે, અને મારા ઘરે કેવું છે? મારા પપ્પા પર જ ઘર ચાલે છે. બેટા, બધાના ઘરમાં એવું હોય, નાનાની નાની વાત ને મોટાની મોટી વાત. પણ આપણે સમાજમાં બધાની સાથે રહેવું હોય ને તો આપણે થોડુંક સહન કરીને કરવું તો પડે જ. એટલે પપ્પાને કહેવાનું કે હવે છે ને તમે જમાઈને થોડુંક કંઈક આપો. એને નાનામાં નાની કાર, આપણે વધારે ક્યાં મેં તને કીધું જ છે. એણે 15 લાખની કાર આવી છે મોટાને, તો મેં કીધું તને કે 15 લાખની લાવો, આપણે 7-8 લાખની લાવવાની. પણ પપ્પાને કહેજે ને કે જે એને પોસાતું હોય ને એવડી કાર કે એવું કંઈક આપે, તને પાછું થોડુંક સોનું આપે. હવે આ વાર તહેવાર આવીને ઊભા રહેશે, આપણે લોકોને શું કહેશું? પણ મમ્મી, એટલું સોનું છે તોય હું નથી પહેરતી, તો બીજું સોનું લાવીને મારે શું કરવું? બેટા, નથી પહેરતી એ અલગ વાત છે. આ તો ઠીક છે, ઓલી મોટી 40 તોલા લાવી છે તો એ ક્યાં 40 તોલા પહેરીને ફરે છે? સોનું પહેરવા માટે અને પહેરીને ફરવા માટે ન હોય, પણ સોનું છે ને અડધી રાતનું આપણું મિત્ર કહેવાય. ભગવાન કરે બધાને બધા સારા દિવસ જ હોય, પણ ન કરે નારાયણ ને જો ક્યારેક કંઈક નબળા સમય આવ્યું ને તો એ સોનું જ તમને પૈસા ઊભા કરી દેશે. આ તમે 2000ની 5000ની સાડી લીધી હશે ને એના કોઈ 50 રૂપિયા નહીં દે, પણ સોનું હશે ને એનો
જે ભાવ ચાલતો હશે ને એટલા પૈસા મળે આપણને. એટલે સોનું તો વસાવવું જ જોઈએ. એટલે તારા પપ્પાને કહે કે થોડું થોડું કરીને હજી સોનું આપે તો એ ભવિષ્યમાં તમારા માટે જ સારું છે. મમ્મી, હું હમણાં નહીં કહું, કેમ કે મારા પપ્પાને હમણાં બહુ ટેન્શન છે. આ લગ્નનો એટલો ખર્ચો, કરિયાવરનો એટલો ખર્ચો, એટલે હમણાં થોડોક ટાઈમ જવા દો, પછી હું એમને વાત કરીશ. હા, અને બેટા એક બીજી વાત, આ સવારમાં હવે આપણે 2 મહિના થઈ ગયા, હવે સવારમાં આપણે શું ઘરનાની સાથે વાત કરવાની હોય? સવારમાં આપણા ઘરના બધા કામ પતાવવાના, અને પછી તું બપોરે નવરી પડે ને ત્યારે ભલે ને તું વાત કરે, પણ સવારમાં એ લોકોય કામમાં હોય એટલે એ લોકોને તકલીફ પડે, આ બાજુ આપણા કામ અટવાય, તો એ તારે સમજવું જોઈએ ને. ઠીક છે મમ્મી, હવેથી નહીં કરું. મારા કામ પતાવી દો. હા, અને હવેથી સવારમાં ફોન નહીં જ લેવાનો. પહેલાં ઘરના કામ પતાવવાના, તમારા બેડરૂમ ચોખ્ખા કરવાના, ઘરમાં બધા કામ પતાવવાના, અને પછી બીજા કામ લઈને બેસવાનું. આ સિયાને આટલી વાત તો કરી, પણ મને નથી લાગતું કે એ એના પપ્પાને વાત કરે કે ગોવિંદ માટે એક કાર લે, થોડુંક સોનું હવે આપે, હવે વાર તહેવાર આવવાના છે. મને લાગે જ કે આ બધી વાત મારે જ ધનસુખભાઈને કરવી પડશે, નહીં તો કાંઈ વસ્તુ આવશે નહીં. આવને બા. હા બેટા, બહુ પ્રેમથી વાત કરતા હતા ને તમારી નાની વહુ સાથે. નેહા, તને એક વાત કહું? બોલો. ક્યારેક છે ને ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને મારવાનું હોય. એક સાથે બટકું ભરીએ ને તો મરી જાય. અને મારી વાત સાંભળ, હું આવી એ પહેલાં તે સિયાને કેટલું બધું કીધું છે, કેટલું બધું કીધું છે. હવે પાછી જો હું એને કહું ને તો મને નથી લાગતું કે આપણને જે એના ઘરેથી જોઈએ છે ને મળી શકે. એટલે તે જે કીધું ને એ બધી જ વાત મેં એને કરી, પણ થોડીક નરમાશથી, તું જેના મગજમાં ઉતરે. નહીં તો એને શું થાય કે આ મારી જેઠાણી ને મારી આવું બેઉ મળીને તો મને પાણીથી એ પતલી કરી નાખે છે. અને પછી એ જ ફરિયાદી એના બાપને કરશે ને તો આ થોડુંક આવતું હશે ને એ રહી જશે. એટલે આખો લાડવો નથી ખાવો, આપણે એક એક કોળીઓ ખાઈએ તો જો બધું આવી જશે. એ સારું બા, તમારે એક એક કરીને કોળીઓ ખાઓ છો ને તો તમે છે ને પંપાડીને મંગાવો, જોઈએ કેટલું આવે છે. પણ હું સુધારવાની નથી, હું તો એની સાથે આ જ રીતે વર્તન કરીશ. કારણ કે મને જે દિવસથી ખબર પડી ને કે 4 તોલા સોનું લઈને આવી, એટલે મારા લેવલની વ્યક્તિ તો એ છે જ નહીં, સમજી ગયા? એટલે મારો વર્તન નહીં બદલાય. તમારે જે એવી રીતે એની સાથે રહેવું હોય ને એવી રીતે રહો, અને જે તમારે મંગાવવું હોય ને બાપ પાસેથી એ મંગાવી લેજો. બાકી છે ને મને નથી લાગતું કે એનો બાપ કંઈક આપે. નેહા, આટલું બધું ગરમ થવાની જરૂર શું છે તારે? અને તું જે રીતે એમ કહે છે ને કે તમે આ રીતે વાત કરો છો ને જોઈએ કેટલું આપે, તો શું તું એમ માને છે કે તું જે રીતે એની સાથે વાત કરે છે એ રીતે બધું આવી જશે? અરે કાંઈ નહીં આવે. એના કરતાં ધીમે પંપાળીને કહેશું ને બધું ધીમે ધીમે આવશે. ભલે વાર લાગશે, સારું આવશે ખરું. સારું બા, તમે છે ને એને પંપાડીને મંગાવો, અને હું છે ને મારું કામ કરું. એ ના ઊભી રહે, મારું કામ કરવાનું. એક ખીચડી મૂકી હોય ને ગેસ ઉપર, ગેસ જેટલો ફાસ્ટ કરીએ ને ખીચડી એટલી કાચી રહે, પણ ધીમે તાપે કરીએ ને એવી સરસ મીણ જેવી થાય કે એટલી સરસ સ્વાદ લાગે. એ તું જો, અને ફાસ્ટ ગેસે કર. આ તું છે ને ફાસ્ટ ગેસે ખીચડી પકાવે છે, અને હું છે ને ધીમે તાપે, અને ધીમા તાપની ખીચડી માખણ જેવી થાય. તું જો તો ખરી, એ બધું ધીમે ધીમે આવી જ જશે. એ હારું બા. હો, મને છે ને તમારી વાત પર થોડો વિશ્વાસ ખરો, આમ પૂરેપૂરો પણ આમ થોડો. તો તમારે છે ને એની સાથે જે રીતે વર્તન કરીને મંગાવો ને મંગાવો. બાકી છે ને મને જ્યારે એને સામે જોઉં છું ને, શું કહું તમને હવે બા, મારું છે ને મગજ જ ખરાબ થઈ જાય છે. અત્યારે જ્યારે સવારમાં મેં એને જોઈને હમણાં થોડી વાર પહેલાં, ત્યારે મને એમ જ થતું હતું કે આનું શું કરું. પણ એમ મારી વાત સાંભળો, તમારે જે કરવું હોય ને જે રીતે,
પણ એના બાપને ત્યાંથી આના માટે મંગાવવાનું તો થાય જ છે. જેટલું હું લાવીને એટલું જ. હવે સાંભળ, તે આવીને એને શું કીધું? શું વાત કરો છો? જવા જવાનમાં મામા, માસી, ફઈ, કાકા, કાકી, પપ્પા, મમ્મી, બરાબર? અને એણે તને સામે કેવા કેવા જવાબ આપ્યા કે હા હું તો વાત કરીશ, મારાથી થશે એટલું કામ કરીશ. આ બધી વસ્તુ તું ગઈ ને પછી મેં કીધું બેટા સવારમાં મમ્મી પપ્પાને બધાની સાથે વાત ન કરાય, પહેલાં ઘરના કામ કરાય અને બપોરે તું ફ્રી થાય ને ત્યારે વાત કરવાની. તો એ લોકો ફ્રી હોય ને તુંય ફ્રી હોય. તો એણે તરત કીધું હા મમ્મી કાલથી હું વાત નહીં કરું એવી રીતે. એટલે છે ને ઘણી વખત શું હોય, ધીમે 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 પંપાળીને વાતે કઢાવાય અને વસ્તુય મગાવાય. સારું હા બા, તમે ધીમે ધીમે પંપાળીને શાંતિથી તમારી નાની વહુ પાસેથી વસ્તુ મંગાવતા રહો, આપણું ઘર ભરતા રહો. જ્યાં સુધી મારા બાપાએ આપ્યું એટલું નહીં આવે ને ત્યાં સુધી મારો કકડાટ ચાલુ રહેશે. હો બા, એ સારું, જા હવે તારું કામ કર. કંટાળી ગયા ને મારાથી? હા એને તો હું જાઉં છું. કંટાળતી હો તારાથી. કાંઈ આવડતું નથી. બસ મારા ઘરેથી આવ્યું ને એટલું તો મને જોઈએ જ. પણ તારે ક્યાં વાપરવું છે? એ એના પૂરતું એ લાવે ને તોય બહુ છે. એ એટલો બધો લોભેય ન કરાય કે માણસ છે ને હાવ નીચોવાઈ જાય. પછી ન કરે નારાયણને જો કંઈ થઈ જાય ને તો છેલ્લે કાળી ટીલી તો આપણને જ બેહે. એ ધીમે ધીમે લાવે છે ને કામ કરે છે ને તો કરવા દેવાય. પણ આ નેહલી છે ને કાંઈ સમજતી નથી. બાપના ઘરેથી લાવી તો છે પણ એ તે કાંઈ ઓછી માયા નથી. શું ધનસુખભાઈ કેવું ચાલે છે? બસ શાંતિ છે. શાંતિ છે ને? બસ તમને મેં એટલા માટે બોલાવ્યા હતા કે લગ્ન તો શાંતિથી પતી ગયા. તમે જે પણ કંઈ આપ્યું એ અમે પ્રેમથી ને ખુશી ખુશી અમે સ્વીકારીએ લીધું. પણ અમારા મોટા વેવાઈ છે ને એણે મારા મોટા દીકરા માટે 15 લાખની ગાડી આપી છે. તો હું તમને એમ નથી કહેતી 15 લાખની આપો, તમારી શક્તિ પ્રમાણે વધારે નહીં તો 7-8 લાખની ગાડી મારા ગોવિંદને આપો ને તો સારું. એમ બંને ભાઈઓનું લેવલ સરખું થવા માંડે ને ધીમે ધીમે. અરે પણ ભારતીબેન તમે આ શું કહો છો? ગાડી? અરે અમારા ઘરે પણ ગાડી નથી તો અમે તમને કેવી રીતે આપી શકીએ? ધનસુખભાઈ, જ્યારે આપણે આ સગપણની વાત થઈ, સગપણ થઈ ગયું, લગ્નની વાત આવી ત્યારે તમે એવું કહેતા હતા કે મારી પાસે કાંઈ જ નથી, હું નોકરી કરું છું ને એમાંથી જે કાંઈ હશે એ હું તમને સેટી ને કબાટ ને થોડાક થાંભળા ને એવું આપીશ. પણ પછી તમે બધી સગવડ કરી શક્યા ને તો એવી રીતે આ ગાડીની સગવડ એ થઈ જશે. હું ક્યાં તમને એમ કહું છું કે કાલે ને કાલે આપો, પણ સગવડ કરીને આપો ને તો સારું. હવે શું છે ખબર? આ લગ્ન તો આપણે કરી નાખ્યા. હવે આખું વરસ કેટલાય વાર તહેવાર આવ્યા જ કરશે તો દીકરીને કાંઈક તો સોનાનું આપશો જ ને તમે. કારણ કે સાડી તો શું ડૂચો કહેવાય. સાડી મોકલીને તમે શું કરશો? એ તો 6 મહિના પહેરે નહીં પહેરે ત્યાં તો ફાટીને પૂરી થઈ જાય. અરે ભારતીબેન તમે આ શું કહો છો? મારા લગ્નના પ્રસંગના જે કરજ કરેલા છે હજુ તો એ પણ હું નથી ચૂકવી શક્યો અને તમે નવું કરજ કરવાનું કહો છો? ધનસુખભાઈ, દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ હોય ત્યાંથી લઈને ઓલો રસ્તા પરનો કડિયો હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું નથી જેને માથે દેવું ન હોય. નાનાને નાનું અને મોટાને મોટું દેવું તો હોય જ. તો એ તો ધીમે ધીમે ચૂકવાયા કરાય. પણ આપણા ઘરે આપણી દીકરીને આપણે વસ્તુ તો આપવી જ પડે ને. ભારતીબેન મારા માટે શક્ય નથી. હું તમને ગાડી આપી શકું એવી મારી તાકાત નથી. મને વધારે વાત કરવી ન ગમે. હું તમને ટૂંકમાં કહી દઉં કે તમે જો આવી રીતે એક વસ્તુ માંગ્યા કરો તો એ વ્યવહારિક નથી. મેં કોઈ ખાનદાનમાં કોઈ ઘરમાં આવી સિસ્ટમ જોઈ નથી. ધનસુખભાઈ, આપણા જીવનમાં એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે આપણે જોઈ નથી અને છતાંય આપણે કરવી પડે છે. પણ એ માણસાઈની વાત પણ નથી.
કે જે શક્ય ન હોય અને એને કરવા માટે મજબૂર કરીએ. બાળક જ્યારે નાનું હોય ને ત્યારે ચાલવા માટે પણ સક્ષમ નથી હોતું, પણ જો એક ડગલું ભરે ને તો 100 ડગલા ભરતા એને વાર નથી લાગતી. બસ એવું જ કંઈક આપણા જીવનમાં છે. આપણે ઘણી વખત એવું માનતા હોઈએ કે હું આ કરી નહીં શકું, પણ જો એક વખત એના માટે આપણે જહેમત ઉઠાવીને તો પછી આપણે એને કરી જ શકીએ. અને હું તો એવું કહેતી જ નથી કે 24 કલાકમાં જ દ્યો, કાલે જ દ્યો, કહેતી જ નથી. તમારે ધીમે ધીમે પણ દેજો. અને હજી એક વાત કહી દો કે હું જે આ કંઈ કહું છું ને, તમારી દીકરીના એક પણ વસ્તુમાંથી મારે પહેરવી ઓઢવી નથી અને મારે જોતી નથી. તમે દર વખતે એક ને એક વાત મને નહીં કહ્યા કરો. હું એ કોઈ વસ્તુ માટે સશક્ત નથી. હું કોઈ વસ્તુ આપી શકું એમ નથી. મારી મજબૂરી સમજો. હું દેવામાં ડૂબી ગયેલો માણસ છું. લોકો મારા ઘરે આવીને ઉઘરાણી કરે છે, મારી ઇજ્જત ઉપર કીચડ ઉડાડે છે. તમે હવે તો દયા ખાઓ. તો એ મારો પ્રોબ્લેમ નથી ધનસુખભાઈ. તમે દીકરી પરણાવી છે અને હું જ્યાં સુધી તમને પ્રેમથી વાત કરું છું ને ત્યાં સુધી સમજો તો બહુ સારી વાત છે. એટલે મારી મજબૂરીનો ગેરલાભ ઉઠાવો છો તમે? ના, તો બિલકુલ નહીં. તો હું જે કાંઈ કહું છું એ મારા લાભ માટે નથી કહેતી. એવું મેં પહેલાંય કીધું હતું અને અત્યારે પણ કહું છું. પણ જે વ્યવહાર હોય એ તો કરવો જ પડે. ભારતીબેન, મારા કરતાં તમારું ઘર ઘણું ઊંચું છે. હું તો એક પામર વ્યક્તિ છું તમારી સામે. તો તમારા અંદર જો થોડી ઘણી માણસાઈ, થોડી ઘણી દયા હોય તો અમારો બાપ દીકરીનો જીવ બાળવાનું બંધ કરો અને અમને સુખેથી રોટલો ખાવા દો. જો તમને એટલું જ બધું ઊંચ નીચની હોત ને કે અમારું ઘર ઊંચું છે અને તમે થોડાક નાના છો અથવા તમે નીચા છો, તો પછી આ સગપણ અને આ સંબંધ કરવો જ નહોતો જોઈતો. તમે જ્યારે જોવા આવ્યા ત્યારે તો તમે બહુ રાજી હતા અને કરવાની ઈચ્છાએ ધરાવતા હતા. તો ત્યારે જ સમજી લેવું હતું કે આટલા મોટા ઘરમાં મારે મારી દીકરી આપવાની છે તો હું એને એમાં સમાવીશ કેવી રીતે. ભારતીબેન, એ દિવસે તમે જે મારી પાસે માંગણી કરીને એ મારી શક્તિ બહારની વસ્તુ હતી, પણ મારી દીકરીની ખુશી માટે મેં આ બધું કર્યું છે. અને મને ખબર હોત કે આટલાથી તમારું પેટ નહીં ભરાય તો હું એક દિવસે સગપણ તોડી નાખત. મેં કીધું જ તું કે ન થતું હોય ને તો કહી દો, આપણે સગપણ ફોક કરી નાખીએ. પણ તમે 2 હાથ જોડીને કીધું તું કે નહીં ભારતીબેન, પ્લીઝ આ સગપણ નહીં ફોક કરો. મને નહોતી ખબર કે તમે મને નહોતી ખબર કે તમે એક પછી એક આવી માંગણીઓ મૂક્યા કરશો. મને તો એમ હતું કે દીકરીનો બાપ એક વખત કરિયાવર કરે ને એટલે એને સંતોષ થઈ જાય. પણ તમારા પરિવારનો ચીલો કંઈક અલગ લાગે છે કે તમને તો રોજ લેવાની લાલચ જ જાગે છે. દીકરો પરણાવો કે દીકરી પરણાવો, પરણાવ્યા પછી ત્યાં પૂર્ણ વિરામ નથી આવી જતું. એ તો અલ્પવિરામ હોય છે. એના પછીના તો દરેક કાર્ય એના સમયે કરવાના જ હોય છે. કાલ સવારે તમારી દીકરીના ઘરે પારણું બંધાશે તો શું ત્યારે તમે એમ કહેશો કે હું સશક્ત નથી, હું સક્ષમ નથી, હું આને કાંઈ આપી નહીં શકું, હું કાંઈ આમ કરી નહીં શકું? હેસિયત જોવાય વેવાય નહીં. એ પગપાળા જતો હોય અને એની પાસે તમે કાર માંગો, તમને શરમ આવવી જોઈએ ભારતીબેન. શરમની તો ક્યાં વાત કરો છો ધનસુખભાઈ? ભારતીબેન, મારે હવે વધારે કઈ વાત નથી કરવી. હું એક જ હાથ જોડીને વિનંતી કરું છું કે મારી એવી કોઈ શક્તિ નથી કે તમને હું 5,000 10,000ની વસ્તુ આપી શકું. તમને જે ઠીક લાગે એમ કરજો. હું માફી માંગુ છું. ધનસુખભાઈ, આવી રીતે 2 હાથ જોડીને કે પોતાની અશક્તિ બતાવીને મને શરમાવો નહીં. તમે તમારી દીકરી આપી છે અહીંયા, ભીખમાં નથી આપી. તમે સમાજની વચ્ચે 4 ફેરા ફેરવીને તમે દીકરી આપી છે. અને હજી પણ કહું છું, જો તમે એને ન આપી શકવાના હો ને તો તમારી દીકરી અને તમે આપેલો કર્યાવર લઈને રવાના થાવ. અરે ભારતીબેન, તમે આ શું કહો છો? કંઈક તો વિચાર કરો. એક પૈસા, વસ્તુ
કે મિલકત સંપત્તિ માટે શું કોઈ આવી જોડીઓને તોડી નાખે? જોડીઓને તોડી નાખવાની વાત કરો છો, પણ મેં જે કીધું ને એ છેલ્લું અને બ્રહ્મ વાક્ય છે. હજી પણ કહું છું, જો તમે આપવા માટે તૈયાર ન હો ને તો મહેરબાની કરીને તમારી દીકરી અને તમે આપેલી વસ્તુ સોના સહિત બધું પાછું લઈ જઈ શકો છો. હવે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ભારતીબેન, એક મરદ થઈને તમારા પગમાં હાથ જોડીને પગે લાગુ છું. તમે આપણા લોભ લાલચને કારણે આ નિર્દોષ પંખીડાને છૂટા ન પાડો. હું એક ગરીબ દીકરીનો ગરીબ બાપ છું. મારી પાસે કદાચ સંપત્તિ હોત, મિલકત હોત, કઈ જર ઝવેરાત હોત તો હું વેચી અને તમારી પૈસાની લાલચને સંતોષી દ્યા કર. પણ ભગવાને મને એવી કોઈ વસ્તુ નથી આપી. ભારતીબેન, એક દુખિયારો બાપ તમને હાથ જોડીને પગે લાગે છે. ધનસુખભાઈ, ધૂળની રજકણ ક્યારેય સૂરજ બનવાના સપના નથી જોતી. તમારે પણ એ સપનું નહોતું જોવાનું, અને જોયું છે તો પછી એને નિભાવી જાણો, અને નહીં તો મને માફ કરો. ભારતીબેન, શાંતિથી બેસી અને વિચારી જોજો. મારી જગ્યા ઉપર તમને મૂકી અને એક વખત ઈશ્વરની સાક્ષીએ વિચાર કરી જોજો કે આ વ્યક્તિ પાસે હું જે કાંઈ અપેક્ષા રાખું છું એ શક્ય છે ખરું? પછી મને કહેજો, આજ હું રજા લઉં છું. બને તો મને માફ કરી દેજો. એક દીકરીનો બાપ તમને ફરીથી પ્રણામ કરી અને દયાની ભીખ માંગે છે. ભારતીબેન, મને માફ કરજો. આજે તો કા આ પાર કા પેલે પાર, કા તો મને બધી વસ્તુઓ જોઈએ અને કા તો એની દીકરી એના ઘરે જોઈએ. મારે નથી જોતી. હું મારા ગોવિંદને સમજાવી દઈશ. ઓ ધનસુખભાઈ, પધારો પધારો. ક્યારની તમારી રાહ જોઉં છું. આવો મંગલ શેઠ. હું તો આવી જ ગયો છું, તમે આવો. તમે ક્યાં અહીંયા ઉભા છો? અહીંયા આવો. તો ધનસુખભાઈ, આજે કેટલા દિવસ થયા? 15 દિવસ થઈ ગયા. તો પછી આવ્યા કેમ નહીં? તમે આરતી કરું, પૂજાની થાળી તૈયાર કરીને તમને અહીંયા લેવા આવો બેન્ડ બાજા લઈને. ભાઈ, અમે કોશિશ તો કરી તમારા પૈસા એડજસ્ટ કરવાની, પણ થયા નહીં. તો શું કરું? હા, થયા નહીં એટલે એ સાંભળવા માટે મેં 15 દિવસ આપ્યા હતા તમને. હવે મારે તમારી કોઈ બકવાસ સાંભળવી નથી. મને મારા પૈસા જોઈએ, એટલે પૈસા જોઈએ, સમજી ગયા? શેઠ, થોડોક વધુ સમય આપો ને. શું છે? થોડોક મને વધારે સમય આપો ને. શરમ ખબર? શરમ આવે છે તમને? વધુ સમય માંગતા 15 દિવસ થઈ ગયા. અરે તમે મને એ કહો કે મેં તમારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે, તમને પૈસા આપીને. તમારી પાસે પોતાનું ઘર નથી, પ્રોપર્ટી નથી, કોઈ મિલકત નથી, છતાં મેં તમને પૈસા આપ્યા ને તમે. તમારો ખૂબ ખૂબ આભાર શેઠ. તમે મારી આબરૂ સાચવી છે.
બસ થોડોક સમય આપો. હું તમને નારાજ નહીં કરું શેઠ. સમય ક્યાં છે મારો ભાઈ? હા, ક્યાં છે સમય? સમય ક્યારે સમાપ્ત થઈ જાય છે સમય પણ નથી કહી શકતું. તો હું તમને કઈ રીતે સમય આપી શકું? મને ફક્ત મારા પૈસા સાથે લેવા દેવા છે. હું આ રીતે સમય આપતો ફરીશ ને તો મારે ભીખ માંગવાનો દાડો આવશે. અને હું નથી ઈચ્છતો કે ભર જવાનીમાં મારે કટોરો પકડીને મંદિરની બહાર બેસવું પડે, રોડ પર સૂવું પડે. શેઠ, ભગવાન એવા દિવસો તમને કોઈ દિવસ ન આપે. ભગવાન નો આપે પણ તમારા જેવા લોકો આપી શકે છે. એટલે મારે ભગવાનથી સાવધાન થવાની જરૂર નથી. મારે સાવધાન થવાની જરૂર હોય ને તમારા જેવા લોકોથી છે. અરે શેઠ, અમારા જેવા પામર માણસો તમારું શું બગાડી શકીએ? અમારો સમય ખરાબ છે. બાકી શેઠ, અમારી આબરૂ તમે સાચવી હોય તો અમે થોડા તમારી આગળ ખોટું બોલીએ. તો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે સાહેબ. મતલબ કહેવાનો મતલબ એ છે કે ખોટું હું બોલું છું? નહીં નહીં શેઠ. ના ભાઈ, એવું એમનો કહેવાનો મતલબ નથી. તો શું છે? કહેશો મારા વહાલા બેન? ભાઈ, અમે તો ઘણી કોશિશ કરી કે 15 દિવસમાં તમારા પૈસા ભેગા થઈ જાય, પણ અમારે કરમની કઠણાઈ હશે ને તો અમારાથી પૈસા ભેગા ન થયા. તમારી કરમની કઠણાઈનું અમારે ભોગવવાનું? હા, કરમની કઠણાઈ તમારી નહીં મારી છે કે મેં તમને પૈસા આપ્યા, તમારી મજબૂરીને સમજી તમારી દીકરીના લગ્ન કરાવ્યા. એટલે હવે એ બદલો તમે મારી પાસેથી લો છો ને? ધનસુખભાઈ, હવે મારે તમારી એક વાત નથી સાંભળવાની. મને રૂપિયા જોઈએ આજે, અત્યારે ને અભિહાલ. પણ ભાઈ, અમે અત્યારે ને તમારા પૈસા કેવી રીતે એડજસ્ટમેન્ટ કરીએ? કેવી રીતે, ક્યાંથી, શું કરવું શું નહીં કરવું એ બધું તમારા હાથમાં છે ને તમે પૈસા લઈ ગયા છે, તમારે લાવવાના છે. એ બધું મારે નથી જોવાનું. લાવો માર્કેટમાંથી 20% તમારા હિંમત હોય તો. મને પૈસા જોઈએ એટલે જોઈએ. ભગવાન, ભાઈ હજી અમને એક વધારાનો મોકો આપો. કોઈ મોકો નહીં, સમજી ગયા? કાન ખોલીને સાંભળી લો તમે પણ. પૈસા લઈ જતી વખતે તમે શું કીધું હતું? હું તમને ટાઈમસર વ્યાજ ચૂકવી દઈશ. 1 રૂપિયો વ્યાજનો નથી આવ્યો. ચલો એ બધું છોડો. વ્યાજ તો આપી શકો છો ને 3 મહિનાનું? 1.5 લાખ રૂપિયા? ભાઈ, નહીં, મારે 1.5 લાખ રૂપિયા વ્યાજના તો અત્યારે બિહાલ જોઈએ. તમે ગમે તે કરો, તમારી પત્નીના મંગળસૂત્ર વેચો કે એમને વીંટા વેચો કે તમારા ગળાની સોનાની ચેન વેચો કે હાથનું લોકેટ વેચો, ગમે ત્યાંથી પૈસા લાવીને મને આપો. જાઓ, તમારું મંગળસૂત્ર છે ને, મને બધી વાત મળી ગઈ છે કે સોનાનું છે, અને તમારા સાસુમાએ આપ્યું હતું, બધી વાતો છે મારી પાસે. એ લાવીને મને આપો. ચલો, કેટલાનું છે? એ ખોટું છે શેઠજી, એ સાચું નથી. ખોટા લગ્નમાં લોકોને દેખાડવા માટે હું ખોટું લઈ આવ્યો છું. ખોટા તમે છો. તમને ખોટા તમે વિશ્વાસ ન છો. હોય તો લઈને આપી દઉં તમને હું. આપી દો, આપી દો. જાઓ. જા મંગળસૂત્ર. ધનસુખભાઈ, શું કેવું તમારા જેવા લોકોને? વ્યાજે પૈસા લેતા હોય ને તો પહેલા 100 વાર તો બધા વિચારવાનું કહે છે, પણ હું તમને 1000 વાર વિચારવાનું કહું છું કે વ્યાજે પૈસા લો. તમારામાં દમખમ હોય ને કે હું સમયસર ચૂકવી શકું છું તો વ્યાજે પૈસા લવાય. નહીં તો વ્યાજમાં મોઢું ના મરાય, મરવાનો વારો આવે. તમને ખબર છે દર વર્ષે હજારો લોકો આમ જ મરે છે, વ્યાજે પૈસા લઈ લે. પછી નામ કોનું આવે? અમારા જેવા શરીફ લોકોનું. કેમ કે અમે તો બિચારા બધાને ટાઈમસર પૈસા આપીએ છીએ, એમની મદદ કરીએ છીએ, છતાં અમારા જેવા લોકોને સાંભળવાનું આવે છે. લો શેઠ, મંગળસૂત્ર. ચલો, આ તમારો સુહાગ હવે મારી પાસે છે, અને પૈસા આપી અને તમારા સુહાગને લઈ જજો. સમજી ગયા?
થઈ છે. મારો સુહાગ લેણદાર લઈ ગયો. આપણા દિવસો જેવા આવ્યા છે, ખબર નહીં મારા કયા પાપની આ સજા મળતી હશે. આપણે આટલા વર્ષોમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, અને આપણું જ કેમ આવું થાય છે મને કઈ સમજાતું નથી. આપણી પાસે હવે એક જ રસ્તો છે, જે છે આત્મહત્યા. એ સાહેબ, બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. નહીં, એવું ના બોલ, એવું ના બોલ. ભગવાનનો ભરોસો રાખ. જીવનની મુસીબતોનો ઈલાજ આત્મહત્યા નથી. થોડીક હિંમત રાખ, ભગવાન કાંઈક રસ્તો બતાવશે. નહીં, હવે બીજું કોઈ રસ્તો નથી. ભગવાન બધા દરવાજા બંધ કરી દે છે ને, તો એક મોતનો દરવાજો હંમેશા ખુલ્લો રાખે છે. આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. એવું ના બોલ હિરલ, એવું ના બોલ હા. હિરલ. ખરેખર જોઈએ તો હિરલની વાત સાચી છે. હવે આ જિંદગી જીવીને શું કરવાના? સમાજની આગળ કેટલા હાથ જોડી જોડીને વિનવવાના? સમાન વગરની જિંદગી જીવવા કરતા તો જીવ આપી દેવો સારો, જીવ આપી દેવો સારો. મને પણ આપે, આપણે બે સાથે જઈશું. તું વહી જઈશ તો મને આ લોકો જીવવા નહીં દે. મને પણ તારી સાથે લઈ જા. ના, તમારે મારી સાથે આવવાની કઈ જરૂર નથી. પેલા મને આ હેલો, મમ્મી, પપ્પા, આ શું કર્યું તમે? હું તમને લોકોને નહીં છોડું હવે. બા, તમે સિયાના પપ્પાને વાત કરી? હા, તો શું બધી કીધું? વાત કરી મેં. તો શું કીધું? પણ એ તો એકના બે નહોતા થતા. એ મને કહે કે આ લગ્નમાં મેં આટલું બધું ખર્ચ કર્યું છે ને, તો એ હજી બધા લેણદારો આવે છે, હું એ ચૂકવી ન શકતો. ત્યાં પછી તમે માંગણી કેમ કરી? અને આ જો તમે આવી માંગણીની મને ખબર હોત ને કે લગ્ન પછી તમે આ કરશો, તો હું લગ્ન ફોક જ કરત, હું કરત જ નહીં. અને એણે તો જરા ના પાડી કે મારાથી આ નહીં જ થાય. અને કેટલી વાર તો એણે નહીં માને તું ને. હા, એણે કેટલી વાર તો માથું નમાવ્યું ને હાથ જોડ્યા ને કે હું પગે પડું, પણ મારાથી આ નહીં થાય એટલે નહીં જ થાય. બા, આ બધા છે ને તમે જ કહેતા હતા ને
ધીરે ધીરે શાંતિથી આપણે એમને કહીને શું કહેવાય રૂપિયા કઢાવી લઈશું. આ કઢાવો. હવે છે ને આ એના બાપના છે ને ભિખારી વેળા ચાલુ થઈ ગયા છે કે મેં દેવું કરીને મારી દીકરીને પરણાવી, હવે તમે નવી માંગણી કરો છો તો અમે રૂપિયા ક્યાંથી લાવીએ? તો હવે છે ને તમે જ ભોગવો, કારણ કે તમે જ કહેતા હતા ને કે તું અકળાય ને હું જોરથી બોલું તો કેવી રીતે રૂપિયા આવશે? હું મારા બાપને ત્યાંથી લાવવાનું હતું ને મારા બાપ પાસેથી જ્યારે મંગાવવાનું હતું ત્યારે તો મોટું લિસ્ટ આપ્યું હતું, નહીં આ મોકલાવજો, પેલું મોકલાવજો, પેલું મોકલાવજો. મારા દરેક તહેવારે હું જ્યારે ગઈ ત્યારે મારા પપ્પાએ તમારા બધા માટે ગિફ્ટ મોકલી છે. મારા સસરાને ફોરેન લઈ ગયા, તમારા દીકરાને કાર અપાવી, બધું મારા પપ્પાએ તો કર્યું. તો એના પપ્પા કેમ આમ નથી કરતા? અને તમે કયું વધારે માંગી લીધું છે? હવે કોને? તમારી વહુને. નેહા, તારા પપ્પા આ બધું વગર દેવું કરીએ આપી શકતા હતા, અને એટલા માટે મેં કીધું તું ને હજી તને કહું છું કે આ બધું મેં મારા સુખ માટે નથી મગાવ્યું. એ ભવિષ્યમાં આ બધું તમને જ કામ આવવાનું છે. અને આના પપ્પાની પરિસ્થિતિ નથી તો આપણે થોડુંક નમતું જોખવું પડે ને. કરશે એને એની દીકરીને આપવાનું મન ન થતું હોય? મેં મારી રીતે બધું કીધું છે, હવે એ કરશે જ એની મેળે. સારું બા, એમને જ્યારે કરવું હશે ને ત્યારે કરશે. મારે છે ને ગેમ રમી મોબાઈલમાં, હું તો એ રમું છું. આ બસ જોયું? કોને મારે સમજાવવા? આને કહું તો ઈ ને ઓલીને કહું તો ઈ ને એના બાપાને બધાને સમજાવતા હું તો હવે હેરાન પરેશાન થઈ ગઈ છું. કેવી રીતે કરવું એ ખબર પડતી મને. નહીં બોલ સિયા. મમ્મી, ભાભી, આ બધું મને ખબર છે તમારા કારણે જ થયું છે. શું થયું? પણ તમે તો એમ કહો છો કે જાણે તમને લોકોને કંઈ ખબર જ નથી, પણ યાદ રાખજો મારા પપ્પા અને મમ્મીની બંનેની હાય તમને લોકોને લાગવાની છે. અરે પણ શું થયું? નહીં છોડે. શું થયું? પણ શું કામ હાઈ લાગે એમને? અમે શું કર્યું છે? તમે મારા મમ્મી પપ્પાને શું કીધું હતું? મેં કાંઈ નતું કીધું. મેં એમ કીધું કે જે હવે બાકી છે એ તમે એને આપી દેજો. મેં એને બીજું કાંઈ નથી કીધું. કેમ? એના કારણે જે લોકોને દવા પીવી પડી છે. હે? આજે તમારા લોકોના કારણે મારા મમ્મી પપ્પાને મરવું પડ્યું છે. સિયા, તારા મમ્મી પપ્પા મર્યા હશે ને તો એને તને કાંઈ નથી આપ્યું ને એટલે મર્યા, અમારા કારણે નહીં. અને મેં જે પણ કાંઈ કીધું હતું ને એ તારા સારા માટે કીધું હતું. તારી મોટર, ગાડી, બંગલો, બસ હવે. સોનું બોનું બસ. મારે નહોતું પહેરવાનું. બહુ બોલી લીધું તમે. અને આ બધી વસ્તુ તમારે શું કરવી હતી? મારા માટે નહીં, હજી પણ કહું છું એ મેં તારા માટે કીધું હતું. તારા મા બાપને આપવાની તેવડ નથી તો આટલા મોટા ઘરમાં દીકરી વળાવી શું કામ? ત્યારે જ ના પાડી દેવાય ને. જો મને પહેલા જ ખબર હોત ને કે આનું પરિણામ આવું આવશે તો હું અહીંયા આવત જ નહીં. હા, હવે તો બધા એમ કે બાકી તો મોટું ઘર જોઈને આવી હતી તું. હા, મારે તો અહીંયા જ કરવું છે. ત્યારે છે ને તારા બાપાએ તારી એસ્ટેટ જોવાની હતી.